यत्पादाम्बुजरेणव स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलाम् चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કાલે આપણે જોયું કે ભગવાનની જે લીલા છે એ લીલામાં સ્વાતંત્ર્ય છે. એ કાલે આપણે વિસ્તારથી જોયું કે ભગવાન લીલા કરવામાં સ્વતંત્ર છે, કારણ કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ હોવાથી. જે ભગવદ લીલા જે છે એ બ્રહ્મ પરમાત્મા ભગવાન અને એ શ્રી કૃષ્ણ બ્રહ્મ આ જગત માત્ર, જગતનો અર્થ છે કોટી બ્રહ્માંડ. આ કોટી બ્રહ્માંડ પર્યંત જે કાંઈ જગત જે છે એ ભગવાન સંકલ્પ માત્રથી પ્રકટ કરી દે છે, અને આ કોટી બ્રહ્માંડ પાછા સ્થિત થઈને એ ભગવાનમાં જ આશ્રિત થઈને રહે છે, ત્યાં સ્થિત થાય છે, અને અંતે લય પણ એમનો ત્યાં જ થાય છે. એ બ્રહ્મરૂપતા છે એની. પરમાત્મા રૂપતા આપણે એ જોઈએ કે એ જીવાત્માની અંદર પ્રવિષ્ટ થાય, એની પરમાત્મા રૂપતા છે. એના દિવ્ય લોકની અંદર વૈકુંઠાદિ ધામની અંદર બિરાજે, ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય સંયુક્ત, ત્યારે એ ભગવાન છે. અને એ ભગવાન પોતાના નિજ ભક્તોની વચ્ચે પોતાના સ્વરૂપાનંદનું દાન કરવા માટે એ ભક્તોની વચ્ચે પૂર્ણ રૂપે પ્રકટ થાય, ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય. હવે આ કૃષ્ણની બધી લીલાઓ જે છે, આ કોની લીલા છે કે આ બ્રહ્માત્મક, એનું પરમાત્મા હોવાનું પાસું, એનું બ્રહ્મ હોવાનું પાસું, એ ભગવાન છે, પુરુષોત્તમ છે, અને એ ભક્તોની વચ્ચે પ્રકટ થાય છે, એ શ્રી કૃષ્ણ છે. પછી આવી જે શંકાઓ, જે લૌકિક શંકાઓ થઈ રહી છે કે ગોપીઓની વચ્ચે રમણ કર્યું ને, એ તો આપણે ખાલી લૌકિક એંગલથી જોઈએ છીએ, આપણા એંગલથી એને જોઈએ છીએ. એની માટે તો કોઈ સ્ત્રી પુરુષનો પણ ભેદ નથી. બ્રહ્માત્મક સર્વે તે વ્યાપ્ત પરમાત્મા છે, સ્ત્રીઓમાં નથી કે પુરુષોમાં નથી. એની માટે સ્ત્રી પુરુષનો ભેદ તો આપણી અંદર થયો, આપણે આપણા એંગલથી એને જોઈએ છીએ કૃષ્ણને. એટલે મહાપ્રભુ કહે છે, ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વ ચૈહિકસ્ચ સહ. આને લૌકિક દ્રષ્ટિથી એને મૂલવવા જોઈએ નહીં, કારણ કે બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે, એ શ્રી કૃષ્ણ બહેનો છે. તો હવે આપણે લૌકિક દ્રષ્ટિથી આપણે આપણી દ્રષ્ટિથી જોઈએ, સ્ત્રી પુરુષને એની લીલા અને એના એંગલથી જોઈએ તો એ લીલા જ નથી. તો એ રીતે કૃષ્ણનું આપણે બધા અવમૂલ્યન કરતા રહ્યા છે. ભગવાન છે, સાક્ષાત પરબ્રહ્મ છે, પરમાત્મા છે. કાલે જ મેં કીધું કે 16,000 રાણીઓ એમને હતી, તો એટલા રૂપ ધારણ કરવાનું સામર્થ્ય હતું. હવે ક્યાં દોષ રહ્યો? એટલા રૂપ ધારણ, એ વાત બતાવતા નથી લોકો કે ભાઈ 16,000 રૂપ ધારણ પણ કરી શકે છે ને. અને આપણે તો એક બીજું રૂપ, કઈ એક અંશ માત્ર પણ બીજું રૂપ પ્રકટ કરવા સમર્થ નથી ને. આપણી અંદર એક બીજું રૂપ પ્રકટ કરીને એ આપણી અંદર એ સામર્થ્ય નથી. તો પછી આપણી માટે ધર્મ અધર્મ એ બધા જ નિયમો આપણને લાગે છે, કારણ કે આપણે અંશ છીએ. જયારે વિભુ છે એની માટે કોઈ ધર્મ અધર્મના નિયમમાં એ બંધાયેલો નથી. ધર્મ ધર્મના નિયમોમાં એક ભગવાન છે બંધાતો નથી, કારણ કે એ તો એનાથી સ્વતંત્ર છે. આપણે અંશ છીએ, જીવાત્મા અંશ છે, એનું સામર્થ્ય લિમિટેડ સામર્થ્ય છે, એટલે એની માટે ધર્મ અધર્મ આદિ બધા નિયમો એની માટે છે. એ સમજવાની આવશ્યકતા છે કે જે કાંઈ આપણા માપદંડ જે છે એ માપદંડ આપણે ભગવાન ઉપર લગાડવા જશું
તો એક પ્રાકૃત અને લૌકિક બુદ્ધિ થશે, એનાથી આખી લૌકિકતા પ્રકટ થશે. એની ભગવાન હોવાના પાસાને આપણે ગ્રહણ નહીં કરી શકીએ, એ પરમાત્મા હોવાના પાસાને ગ્રહણ નહીં કરી શકીએ, પણ આપણે એને લૌકિક દ્રષ્ટિથી જોશું, આપણી જેમ એને જોશું. આપણા જે નિયમ છે ને, સમાજના જે કંઈ પણ નિયમ છે, એ નિયમને આધારે આપણે બીજા સમાજને જોઈએ ને તો પણ એ નિયમ બીજા સમાજમાં લાગુ નથી પડતા. આજે ભારતની અંદર કેટલીક જાતિઓ એવી છે, એની અંદર સ્ત્રીઓની અછત હોવાથી પરંપરાથી અમુક જે આદિવાસી પ્રજા એવી છે કે એક જણાના લગ્ન થાય તો બધા ભાઈઓના લગ્ન એની સાથે થઈ ગયા માનવામાં આવે. આપણી દ્રષ્ટિએ અધર્મ છે. આપણને એમ લાગે આવું આ તો કેવા માણસો છે, પણ હવે અહીંયા તો એની જીવનની પદ્ધતિ જ એ પ્રકારની છે. જેમ આપણે પાંડવોમાં એવું લાગે કે દ્રૌપદીને 5 પતિ એટલે આ કઈ રીત કે બધા ભાઈઓની એક જ પત્ની, આપણી દ્રષ્ટિ ખરાબ લાગે છે, પણ અમુક સમાજમાં એ સમાજની પરંપરા જ છે કે એમાં એક સાથે લગ્ન કરવામાં આવે અને એકનું સંતાન થઈ જાય ત્યારે એ પછી એ બીજાની પત્ની તરીકે રહે, એને સંતાન થઈ જાય પછી ત્રીજાની પત્ની તરીકે રહે. તો આ પ્રકારની એક હવે આપણે જે સમાજની રીતે જોઈએ તો આપણા માટે એમ લાગે આ કેવી પ્રકારના જંગલી લોકો છે. હવે એની તો પરંપરા જ આ છે, એને આપણે કદાચ એવા લાગતા હશું કે આ લોકો તો બધાને અલગ અલગ પત્ની છે, અલગ પ્રકારના માણસો છે. આપણે એ વિચારવું જોઈએ ને કે એ આપણી વિશે કેવો વિચાર કરે છે, કે આ લોકો કેવા વિચિત્ર માણસો છે. એ તો એકના લગ્ન થઈ ગયા, બાકી 4 ભાઈ હોય કે 3 ભાઈ હોય, એ બધાને એક લગ્ન થઈ ગયા, બધાને લગ્ન આવી ગયા. એના કુટુંબની પરંપરા થઈ ગઈ, કુટુંબની નહીં, વંશ પરંપરા, સમાજની પદ્ધતિ જે પ્રકારની છે. હવે આપણા નિયમ પ્રમાણે એને જોઈએ તો આપણને ખરાબ લાગે છે, એની માટે ખરા, એના સમાજમાં કોઈને ખરાબ નહીં લાગતું, એના લોકોને આ કઈ ખરાબ ન લાગે, રિવાજ જ છે. તો એ લોકોને કઈ ખરાબ કઈ એને નહીં લાગતું કે ખરાબ છે, આપણને ખરાબ લાગે છે. તો આપણે આપણા એંગલથી જયારે જોઈએ કોઈ વસ્તુને, ત્યારે આપણા જે નીતિ નિયમો છે એના આધારે આપણે બીજાને જોઈએ ત્યારે આપણે સારું ખરાબ આપણને લાગે. તો ભગવાન આપણા એક સમાજમાં એક સમાજના નિયમ બીજા સમાજમાં પણ લાગતા નથી, તો ભગવાનમાં આપણે બધા નિયમ લગાવવા જાય પછી કે ભગવાન આવું થોડું કરી શકે, આવું થોડું કરાય. તો પ્રભુને આપણે આપણી દ્રષ્ટિથી મૂલવીએ છીએ ત્યારે લૌકિકતા આપણને દેખાય છે. એટલે મહાપ્રભુજી લૌકિક બુદ્ધિની મનાઈ કરે છે. ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિક. બીજી વાત, જો કૃષ્ણની અંદર આ કામ લીલા હોત, કૃષ્ણની રાસાદી જે લીલાઓ છે એ જો ખરેખર કામ લીલા હોત, ભગવાન કામુક થઈને આ બધું એ લીલા કરી હોત, તો સુખદેવજી એનું વર્ણન શું કામ કરે? એ તો આત્મારામ મુનિ છે, બ્રહ્મદર્શી છે, તો બ્રહ્મદર્શીને તો જરા રસ જ ન આવે ને આ લીલાઓમાં. તો સુખદેવજી વર્ણન કરનારા તો સુખદેવી છે, અને સુખદેવજી એમ કહે છે કે આ ભગવાનની લીલા જે છે, કામમ હૃદરોગમ આશ્વ અપહિનોત્ય ચિરોયણ ધીરમ ધીર, તો આશુ અપહિનોતી અચિરેણ ધીર, કે આ લીલાઓનું કોઈ સ્મરણ કરશે, એનું ગાન કરશે, બીજાને કહેશે, તો એના હૃદયમાં રહેલો જે કામ છે એનો નાશ થઈ જશે. કામમ હૃદરોગમ ચ આશુ, તરત જ અપહિનોતી અચિરેણ ધીર, બહુ વાર નહીં લાગે એવી આ લીલા છે કે જે કામનો નાશ કરનારી છે, અને આપણે એને કહીએ છીએ કામ લીલા છે, કારણ કે આપણે આપણી દ્રષ્ટિથી બધું જોતા હોઈએ છીએ ને. ભગવાનની લીલા તો એ છે કે આ લીલાઓનું સ્મરણ કરવાથી હૃદયમાં રહેલા કામનો નાશ થઈ જાય છે, એવી આ ભગવાનની આ વિશુદ્ધ નિષ્કામ લીલા છે. બીજી વાત કરીએ કે હવે એક સુખદેવજી નહીં, શંકરાચાર્યજીના શિષ્ય મધુસૂદન સરસ્વતી, એ તો અદ્વૈતવાદીઓ છે, એ પણ સંન્યાસને માનનારા છે. શંકરાચાર્યજી માટે તો એમ કહેવાય છે કે સંસાર શું છે એની ખબર નથી, એવા વિરક્ત સંન્યાસી હતા શંકરાચાર્ય. એને સંસારનો શું નિયમ છે એ પણ ખબર નથી. એમ કહેવાય છે, અમને અમારા ગુરુજી એમ કહેતા કે શંકરાચાર્યજી એવા સંન્યાસી હતા કે એને બાળકની ગર્ભાવસ્થા વગેરેનું કોઈ જાતનું જ્ઞાન નહોતું, આટલા વિરક્ત હતા. એને આ સંસારના કોઈ નિયમોનું કોઈ જ્ઞાન જ નહોતું. પ્રકાંડ વિદ્વાન પાછા, આટલા ઉપનિષદો ઉપર ભાષ્ય લખનારા, વેદાંત ઉપર ભાષ્ય લખનારા, પણ એ આ કોઈ સાંસારિક
કોઈ જ્ઞાન જ નતું, એટલા બધા બ્રહ્મદર્શી અને વિરક્ત સંન્યાસી હતા શંકરાચાર્ય. 32 વર્ષ જ ભૂતલ ઉપર રહ્યા. તો એ શંકરાચાર્યજી પણ એમ કહે છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. એ શંકરાચાર્યજીને આ કામલીલા જોઈને શું કામ આવા વિરક્તને આ કામલીલામાં આનંદ આવે? તો ભગવાન કૃષ્ણને પણ એમ કહે છે ભજ ગોવિંદમ, એને ગોવિંદનું ભજન કરો હો. એને પરમાત્મા રૂપે જોવે છે ને, એને ખબર છે કે આ પરમાત્માની લીલા છે. આપણને લૌકિક બુદ્ધિ થઈ રહી છે, તો આવા જ્ઞાનીઓને પણ એ કૃષ્ણને ભજવાનું શું કામ કહે? જો કામ લીલા કરનારો હોય કૃષ્ણ, તો પછી આવા સંન્યાસી એને ભજવાનું શું કામ કહે છે? ભજ ગોવિંદમ શા માટે કહે છે? મધુસૂદન સરસ્વતી કહે છે વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પિતાંબરાદ અરુણ બિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. આવા સુંદર કૃષ્ણનું વર્ણન કરે છે. કૃષ્ણ કેવા છે? વંશી આત્મા છે, અરુણ બિંબ જેવા એ હોષ્ટ છે, પિતાંબર ધારણ કરેલું છે, સજલ મેઘ જેવું એમનું વર્ણ છે. અને આ કૃષ્ણથી બીજું કોણ પરતત્વ હોઈ શકે? કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. મધુસૂદન સરસ્વતી અદ્વૈતી વિદ્વાન છે અને એ કહે છે કૃષ્ણથી કોઈ પરતત્વ હોય એવું કઈ મને લાગતું નથી. હવે આપણે કહીએ કૃષ્ણની અંદર તો આવા બધા દુર્ગુણ હતા અને કામી હતા. અને ઓલો આપણો કોમેડિયન હતો રમેશ મહેતા, ગુજરાતી કોમેડિયન હતો. એ દરેકમાં સ્ત્રીઓની મજાક કરતો રહેતો, લંપટ હતો. પછી પોતે શું કહેતો, હું તો હરતો ફરતો કાનુડો છું. અરે ભાઈ, કાનુડો તો પરમાત્મા તત્વ હતું. કઈ હવે લંપટ પુરુષ થોડો હતો. આપણી છાપ જ કૃષ્ણ વિશે આવી છે કે લંપટ પુરુષ હતા. અને સ્પષ્ટ રૂપમાં રાસાદી લીલાની અંદર સ્પષ્ટ છે કે ભગવાન ક્યાં રમણ કરી રહ્યા છે. ભગવાન પોતાની આત્મરતિમાં જે રમણ કરે છે એ રાસ છે. આત્મરતિમાં, આત્મરતિ એટલે આપણે જે આપણને ચાહીએ છીએ એનું કોઈ કારણ નથી, એક પ્રેમ છે આપણને આપણા પ્રત્યેનો, એને આત્મરતિ કહેવાય. તો ભગવાનની જે આત્મરતિ છે એ રતિની અંદર એ રમણ કરે છે. આત્મરતિ એટલે રાધા. ભગવાનની જે આત્મરતિ છે એ રાધા છે. અને એ આત્મરતિનો જે વિસ્તાર છે આ બધા ગોપિકાઓવાદી છે. અને એ આત્મરતિની અંદર એ પોતે રમણ કરે છે. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમ એવ વિચિંતયેત. તો આમાં કોઈ કામની વાત જ નથી થતી, પણ આપણી અંદર ભરાયેલો કામ આપણને એમાં દેખાઈ રહ્યો છે. આ લીલા તો આત્મરતિમાં રમણ છે ભગવાન. હજી ઉદાહરણ આપણામાં નિષ્કામ લીલામાં કે જે વ્રજ ભક્તોને અંતર્ગ્રહગતા ગોપીજનોને ભગવાનની અંદર કામ બુદ્ધિ હતી, ભગવાનને એ કામ બુદ્ધિથી ભજતા હતા, એમનો રાસમાં જવાનો માર્ગ પણ એમને મળ્યો નથી. અંતર્ગ્રહગતા ગોપીજનોને રાસમાં જવાનો માર્ગ જ ન મળ્યો, કારણ કે એ કામ ભાવથી ભગવાનને ભજતા હતા. જે લોકોની અંદર કામ ભાવ નહોતો ભગવાનની અંદર, એનો રાસમાં પ્રવેશ છે. કામ ભાવ વાળાનો તો રાસમાં પ્રવેશ જ નથી. હવે કામને કોઈ રાસલીલા ને કોઈ કામલીલા કેવી રીતે કહી શકે? એટલે આ લીલા નિષ્કામ છે. સ્પષ્ટ છે ગોપીજનોમાં પણ જેને ભગવાનમાં કામ બુદ્ધિ હતી એ ઝાર ભાવથી ભજન, ઝાર એટલે અન્ય પુરુષનું ધ્યાન કરતા હતા. જેને ઝાર ભાવની બુદ્ધિ હતી, ઝાર બુદ્ધિ હતી ભગવાનમાં, એમને રાસમાં જવાનો માર્ગ જ મળતો નથી અંતર્ગ્રહગતાઓને. અને જે ગોપીજનોમાં ભગવાન પ્રત્યે સર્વાત્મ ભાવ હતો એનો જ રાસમાં પ્રવેશ છે. રાસ તો સર્વાત્મ ભાવની લીલા છે. અહીંયા કામલીલા કેવી રીતે હોઈ શકે? એટલે આ લીલા નિષ્કામ છે. એટલે આ લીલા નિષ્કામ છે. કોઈ આનો દુરુપયોગ કરીને કોઈ કામ લીલા કરવા ન મળે, બીજા કરવા માંડ્યા છે. ભગવાનની લીલા નિષ્કામ છે, બીજા કામ લીલા કરવા માંડ્યા છે. એના માટે હરિરાયજીના પરિશ્રમ છે કે આ વસ્તુ કોઈ આ રીતે લે નહીં, પણ લઈ લીધી. હરિરાયજી એટલો પરિશ્રમ કર્યો પણ વાંચ્યું નહીં એટલે થઈ ગયું. જે ડર હતો આપણા આચાર્યોને, ડર હતો કે આવું થઈ જશે તો શું થશે, એ આપણે કરીને બતાવ્યું કે તમે ડરો છો, અમે કરીને બતાવી, નિડર છીએ, અમે કરીને બતાવી, લો જોઈ લ્યો. તમારા માર્ગમાં કરીને બતાવીએ કે નહીં તોફાન. ઘણા લોકોએ, આવા ઉત્પાતી લોકોએ એ આવું પુષ્ટિ માર્ગની અંદર પણ કામલીલા પ્રકટ કરી. ભગવાનને પણ એમાં સંડોવ્યા, મહાપ્રભુજીને પણ સંડોવ્યા. આપણે ખરાબ હોય તો હોય, કઈ વાંધો નહીં, પણ મહાપ્રભુજીનું નામ પણ વચ્ચે લેવું, ઠાકુરજીને પણ એમાં લેવા, એ બહુ ભયંકર દુઃખદ પરિસ્થિતિ છે. રજોબાઈ ક્ષત્રાણી મહાપ્રભુજીને પોતાને એમ કહે છે કે હું આપની પુત્રી છું,
અને આ મહાનુભાવો બાપાઓ બધા બીજા એમ કહે છે કે રજુભાઈ ને મહાપ્રભુજીને પણ આવો સંબંધ હતો. તમારા મગજમાં આવું ભરાઈ ગયું છે. રજુભાઈ ક્ષત્રાણી સ્પષ્ટ કહે છે કે હું આપની પુત્રી છું, પિતા પુત્રીનો સંબંધ હતો, તો એમાં એ દેખાય છે બધાને. તો પણ રજુભાઈના પ્રસંગમાં બધા એમ કહે છે કે મહાપ્રભુજી રજુભાઈ પણ આમ કરો, તમે આવું કરો, તમે બધાને સંડોવો. કમસે કમ આચાર્યને તો છોડી દો, આચાર્યને તો છોડો. ભક્તિ માર્ગાપ જો માર્તંડ છે એને તો સંડોવો નહીં કામની અંદર, એમના માટે પણ આવું બોલવામાં આવે. એટલે આ હરિરાયજીને પણ ડર હતો કે આગળ આવું થઈ જશે, એમના માટે છે હરિરાયજી આ બધા ગ્રંથો પહેલાથી આપ્યા કે આને કોઈ આ રીતે ન સમજી લે અને એના કારણે આવો કોઈ દુરુપયોગ ન થાય, કોઈ અવ્યવસ્થા વિકૃતિ ન ફેલાય, એટલા માટે આ પરિશ્રમ કરીને આ બધા ગ્રંથો પહેલાથી આપ્યા. આપણે ગ્રંથો જ ન જોયા, એના પરિણામે આ બધી વિકૃતિઓ એ આવી ગઈ. હવે મેં જે કૃષ્ણના જે લક્ષણ બતાવ્યા, બ્રહ્મ હોવાના, પરમાત્મા હોવાના, હવે કોઈ કૃષ્ણ બની શકે એ લક્ષણો જુઓ તો કોઈની તાકાત છે કૃષ્ણ બની શકે? સંકલ્પ માત્રથી કોટી બ્રહ્માંડ પ્રકટ કરી દે, મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવી દે. કેટલી વાર શંકા થઈ કૃષ્ણ કોઈ પ્રાકૃત બાલક હોય એવું. વ્રજભક્તોને પણ જયારે જયારે લાગ્યું કે કૃષ્ણ આપણો બાલક છે, પ્રાકૃત બાલક છે એવું લાગ્યું, તો ભગવાને વચ્ચે વચ્ચે પોતાનો મહાત્મા વચ્ચે વચ્ચે બતાવતા રહ્યા છે. કૃષ્ણ લીલા જુઓ, કૃષ્ણ થોડી થોડી વાર એવું કૌતુક કઈક કરે છે, લીલા કરે છે કે તરત જ બધાને એમ થાય કે બાળક આવું ન કરી શકે. તરત એનું મહાત્મ્ય લોકો સામાન્ય બાળક ન સમજી જાય એટલે ભગવાન પોતાનું એની ભગવત્તા પણ, એનું મહાત્મ્ય પણ બતાવતા રહ્યા છે. લીલામાં વારંવાર એ આવે છે કે ભગવાન બાલ લીલાઓ કરે છે, સાથે સાથે આવું કંઈક પણ પોતાનું મહાત્મ્ય પણ પ્રદર્શિત કરી દે છે. બાલ લીલા વખતે પણ કરે છે, શિશુ લીલામાં પણ કરે છે. સાવ જન્મતા બાલક છે ને પૂતના જેવી રાક્ષસીને મારી દે કોઈ અસ્ત્ર શસ્ત્ર વગર. બધા આ તો કોઈ સામાન્ય બાળકનું તો કોઈ કામ છે નહીં. સામાન્ય બાળકનું આ કામ ન હોઈ શકે એવું તરત જ બધા બ્રજવાસીને લાગે, પણ ભગવાનને એની અંદર સ્નેહ રાખવો છે તો પાછું બ્રજવાસીઓ પાછા ભૂલી જાય, પાછા કૃષ્ણને બાલક માનવા માંડે, પોતાને સાવ પ્રાકૃત બાલક માનવા માંડે. ત્યારે કૃષ્ણ પાછું વચ્ચે કંઈક પાછો એવું ભયંકર અસુરને મારે, ત્યારે બધા આ તો કોઈ શક્ય જ નથી, બાલક આવું કરે છે. તો આ પ્રકારે ભગવાન મહાત્મ્ય જ્ઞાન અને આ સ્નેહનું બેલેન્સ લીલામાં તો પોતાના સ્વરૂપ બલથી જ ભગવાન કરતા રહ્યા છે. ભગવાન પોતે જ મહાત્મ્ય પણ પ્રદર્શિત કરે છે અને સ્નેહ પણ ભગવાન એને એની અંદર પ્રવર્તાવતા રહ્યા છે. પણ કૃષ્ણના એકો એક ચરિત્ર આપણે જોઈએ તો કોઈ રીતે પ્રાકૃત રીતે એને આપણે મૂલવી શકીએ જ નહીં. હજી જૈનમાં એવા બાલક છે, માતા પિતા એ સાંકળથી બાંધેલા છે, સાંકળથી બાંધેલા છે, કારાગૃહ બંધ છે અને બધા આપોઆપ ખુલી જાય અને ભગવાન એમાંથી બહાર પધારી જાય. જૈનમાં જ છે. દેવકીજીને પણ પહેલા પોતાના ચતુર્ભુજ રૂપથી ભગવત રૂપનું દર્શન કરાયું કે હું તમે સાવ બાલક જ સમજવાની જરૂર નથી, હું સાક્ષાત એ પોતાનું ભગવત રૂપ છે. દેવકીજીને દર્શન કરાયું છે. પછી બભુવ પ્રાકૃત શિશુ, પછી એકદમ પ્રાકૃત શિશુ જેવા એ પ્રભુ થઈ ગયા. પછી સતત જુઓ ક્યાંય પ્રાકૃતતા લીલામાં દેખાતી નથી, કારણ કે એમનેમ દરવાજા ખુલી જાય, એમનેમ સાંકળ ખુલી જાય, બધાને નિંદર આવી જાય, ભગવાન ત્યાંથી પધારી જાય. બધી અંદર બધું જ આપણે ચરિત્ર પહેલેથી જોતા જઈએ તો પ્રાકૃતતા ક્યાંય નથી. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ નિગમ પ્રતિપાદ્યમ યદ તત્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. ક્યાંય પ્રાકૃતતા છે નહીં. પ્રાકૃતતા છે તો આપણી બુદ્ધિમાં જ છે, આપણા મન બુદ્ધિમાં રહેલી છે. એ પ્રાકૃતતા આપણે ત્યાં જોઈએ છીએ, દરેક જગ્યાએ આપણને દેખાય, જેવું આપણા હૃદયમાં ભર્યું હશે એવું દેખાય. એટલે હરિરાયજીનો આ ગ્રંથ જે છે નિષ્કામ લીલા, કે જે કૃષ્ણ વિશેની આ જે ગેરસમજણ છે એ આ બધી મગજમાં રહેલી છે, કોઈ દુષ્પ્રચાર છે બીજા લોકોનો, એને દૂર કરવા માટે છે હરિરાયજી આ જે ગ્રંથ લખ્યો છે નિષ્કામ લીલા, જે આપણે અધ્યયન કરીએ છીએ કે ભગવાનની કોઈ લીલા પ્રાકૃત નથી તો પછી રાસલીલા કેમ પ્રાકૃત હોય? આ જેટલી દલીલો છે હું આપું છું કૃષ્ણ તરફથી. કૃષ્ણની જે કેસ ચાલતો હોય કે કૃષ્ણ કામુક છે કે નહીં, એની વકીલાત, કે આપણે એક એક એની આ એડવોકેસી કરીએ છીએ કૃષ્ણની. કેટલા મુદ્દાઓ છે કે આ પ્રાકૃત નથી. શ્રી ગુસાઈજીનું વચન છે કે પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ નિગમ પ્રતિપાદ્યમ.
અને જો પ્રાકૃત એવા હોય કૃષ્ણ એવા જો પ્રાકૃત હોય તો વેદ એનું ગાન કરે છે, નિગમ પ્રતિપાદ્ય વેદ એનું ગાન કરે છે. એ આ સ્વરૂપ છે. યત તત્શુદ્ધમ સાકૃતિ સ્તૌમી, એ સાકાર શુદ્ધ સાકાર રૂપ એ કૃષ્ણ છે. શંકરાચાર્ય જેવા આત્મજ્ઞાની વિરક્ત કે જેને સંસારનો અનુભવ નથી, એ કૃષ્ણને કહે છે કે આ તો પરમ તત્વ છે. જેટલા જ્ઞાનીઓ છે, જેટલા શાસ્ત્રજ્ઞો છે, બધાને કૃષ્ણમાં પરમ તત્વ દેખાણું છે. પણ જે કામુક લોકો છે એને ભગવાન કૃષ્ણ કામી લાગ્યા છે. કારણ કે જેની અંદર જે કઈ છે જ્ઞાન દ્રષ્ટિ છે તો એને ખબર પડે છે કે આ કૃષ્ણ કોઈ સામાન્ય નહીં, પણ નિગમ પ્રતિપાદ્ય, જે નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ સાકૃતિ સ્તૌમ્યા, નિગમ પ્રતિપાદિત શુદ્ધ સાકાર રૂપ છે તે આ કૃષ્ણ છે. જેની અંદર કામુકતા ભરેલી છે એને ભગવાનની લીલામાં કામ દેખાઈ રહ્યો છે. કારણ કે એની અંદર ભરેલું કામ એને એમાં એ દેખાઈ રહ્યું છે. બીજું કઈ વાંધો જે અંદર ભરેલું છે એ આપણને દેખાઈ રહ્યું છે. ભગવાનના તો ખાલી રાસલીલાની વાત નથી, કોઈ લીલામાં પણ કઈ પ્રાકૃતતા દેખાતી નથી. જન્મથી લઈને આસુર વ્યામોહ પર્યંત ભગવાનમાં બધી લીલાઓ પ્રભુની અપ્રાકૃત રૂપથી જ કરેલી લીલાઓ જ નથી. માઇક કે ભાસ થાય છે કે માઇક છે, તો આ તો અપ્રાકૃત રૂપ, પોતાના સાકાર શુદ્ધ સાકાર રૂપ પુરુષોત્તમ રૂપથી જ કરેલી લીલાઓ એ જે કૃષ્ણની દરેક લીલાઓ છે. રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય આ બધા સંન્યાસીઓ હતા. મધ્વાચાર્યજી પણ, મધ્વાચાર્યજીના તો સેવ્ય પોતાના મુખ્ય પૂજાનું જે સ્વરૂપ જે ગોપાલ કૃષ્ણ છે. મધ્વાચાર્યજી સંન્યાસી હતા. જો કૃષ્ણ આવા લંપટ કામી હોય તો સંન્યાસીના આરાધ્ય માનીને આજીવન પૂજા એની કરે. અત્યારે પણ ગોપાલ કૃષ્ણજી ઉડુપીમાં બિરાજે છે. મધ્વાચાર્યજીના મુખ્ય ઠાકોરજી છે ગોપાલ કૃષ્ણજી. આટલા ઉદાહરણ છે કે આવા લોકો કેમ તો કૃષ્ણને ભજતા હતા. જો સંન્યાસીઓ હતા એને તો સંસારથી વિરક્તિ હતી. ભોગીને ચાલો કૃષ્ણ ગમવા જોઈએ. જો કૃષ્ણ કામી હોય, કૃષ્ણની લીલામાં કામ ભરેલો હોય તો ભોગીઓને આનંદ આવે. જેને કામ જોઈએ છે એને આનંદ આવવો જોઈએ, પણ સંન્યાસીને શું આનંદ આવે એમાં કૃષ્ણમાં? જો કૃષ્ણ આવા હોય તો સંન્યાસી તો એને ક્યારેય ભજે નહીં. તો મધ્વાચાર્યજીના મુખ્ય ઠાકોરજી ગોપાલ કૃષ્ણજી છે. રામાનુજાચાર્ય પણ સાક્ષાત વિષ્ણુ રૂપ માને છે કૃષ્ણને. એમનામાં કૃષ્ણની પૂજા વિષ્ણુ, સાક્ષાત વિષ્ણુ માને છે, પરમ તત્વ માને છે કૃષ્ણને. ચૈતન્ય મહાપ્રભુ, આ મહાપ્રભુજી સિવાયના આચાર્યો કૃષ્ણને માને છે કે નથી માનતા? શંકરાચાર્યથી લઈને રામાનુજાચાર્ય, મધ્વાચાર્યજી, નિંબાર્કાચાર્યજી તો એ શુદ્ધ કૃષ્ણ ભક્ત છે, એ પણ સંન્યાસી. નિંબાર્કાચાર્ય જેવા શુદ્ધ રાધા કૃષ્ણને પરમ તત્વ માને એનું ભજન કરવામાં આવે છે. તો રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુ એ પણ એવા ત્યાગી કે એમનો એક શિષ્ય હતો, એમની સાથે રહેતા હતા, જગન્નાથજીમાં નિવાસ કરતા હતા. બધા એમના શિષ્યો એમની સાથે રહેતા હતા. એક શિષ્યએ સુગંધિત તેલ નાખ્યું. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કીધું હવે અમારા સાથે તમે ચાલી શકો નહીં, તમને તો વિષય જાયગો. સુગંધિત તેલ જાય નાખ્યું. આપણી સાથે ત્યાગીઓ સાથે આ કામ નહીં. આવા ત્યાગી ચૈતન્ય મહાપ્રભુ કે આ વિષયની બુદ્ધિ જાગી તમને, તો તેલ નાખ્યું ને તમે. એક જણો એમ શિષ્યમાં સુગંધી તેલ નાખીને આવ્યા તો ચૈતન્ય મહાપ્રભુએ એમ કીધું કે હવે અમારી સાથે તમે ન ચાલો. આપણો તો ત્યાગ કેવલ કૃષ્ણના નામ સિવાય બીજો કોઈ અહીં વિષય હોવો ન જોઈએ. આવા ત્યાગી હતા. પણ કૃષ્ણને પાછળ પાગલ હતા. આવા ત્યાગીને ખાલી એક આટલો વિષય પણ ગમતો નહોતો, તો કૃષ્ણની રાસાદી લીલાઓને ફલરૂપ માને છે ચૈતન્ય મહાપ્રભુ. આટલો વિષય સુગંધી તેલ નાખવું પણ મંજૂર નથી. ચૈતન્ય મહાપ્રભુ આવા ન ચાલે, તમે અમારી સાથે ન ચાલો. એમના શિષ્યો વૈષ્ણવ પ્રસાદ લઈ, એમના શિષ્ય લગભગ રઘુનાથ ગોસ્વામી કેમ છે, એ મોટા શેઠ હતા. અને પછી ચૈતન્યથી એ સંન્યાસી, ચૈતન્યની સાથે સંન્યાસી થઈ અને એમની સાથે નિવાસ કરતા. એ જગન્નાથજીનો પ્રસાદ લેવા જતા. પછી એમ થયું કે રોજ આ રીતે પ્રસાદ લેવો ઠીક નહીં. રોજ આપણે માંગીએ ને એમને કોઈ આપી દે પ્રસાદ અને એનાથી નિર્વાહ કરવો
એ યોગ્ય નહીં. થોડો ટાઈમ તો ત્યાં પ્રસાદની લાઈનમાં ઉભા રહી જતા અને પ્રસાદ લઈ લેતા. પછી રઘુનાથદાસને એમ થયું કે આ રોજ આ રીતે પ્રસાદ લેવો એ ઠીક નથી. તો પછી શું કરતા કે ભક્તો બધા પ્રસાદ લઈને પાતળ ફેંકે, એમાં જે વધેલા દાણાઓ હોય એ દાણાઓ ભેગા કરતા અને એને જલથી ધોઈને અને એ રોજ લેતા. આવા બધા વૈરાગી, બધા કૃષ્ણ ભક્ત, આટલા બધા ત્યાગી કે જેને સ્વાદનો વિષય નહીં, કોઈ વિષય નહીં, તો કૃષ્ણ જેવા કામી એને ગઈમાં કેવી રીતે? બધા કૃષ્ણ ભક્ત હતા, કૃષ્ણની પાછળ પાગલ હતા. મહાપ્રભુજીને એકને છોડી દે કે મહાપ્રભુ ચાલો તો પુષ્ટિ માર્ગ તો આખો ભોગવાદી સંપ્રદાય છે એમ માનીને લોકો કહેતા હોય કે મહાપ્રભુજી તો ભોગવાદી હતા, એટલે ચાલો મઠી મોહનથાળ વાળા રહ્યા ને આપણે તો. પણ મહાપ્રભુજી સિવાયના જે ત્યાગ પક્ષને માનનારા છે, વૈરાગ્ય પક્ષને માનનારા છે, એ બધા કૃષ્ણના ભક્ત હતા. કૃષ્ણમાં એને પરમ તત્વ દેખાતું હતું. અને ચૈતન્ય એમ કહે છે, આશ્લિષ્ય વા પાદ રતામ પિનષ્ટુ, આશ્લિષ્ય વા પાદ રતામ પિનષ્ટુ, મામ અદર્શનાન મર્મ હતામ કરોતુ વા, યથા તથા વા કરોતુ લંપટો, મમ પ્રાણનાથ સએવ ના પર. આ ચૈતન્ય કહે છે. ચૈતન્ય તો આવા કૃષ્ણના ભક્ત છે કે કૃષ્ણને એમ કહે છે કે તું મને ગળે લગાડ. આશ્લિષ્ય વા પાદ રતામ પિનષ્ટુ, આ ચરણની અંદર મને પીસી નાખ, કાં ગળે લગાડ, કાં પછી તું તારા ચરણમાં મને પીસી નાખ, મારી નાખ. આશ્લિષ્ય વા પાદ રતામ પિનષ્ટુ, મામ અદર્શનાન મર્મ હતામ કરોતુ વા, અને મને દર્શન ન આપીને મારા મર્મને એ તું છેદી નાખ ભલે. યથા તથા વા કરો, તો જે કરવું હોય તે કરે, બધી છૂટ છે કૃષ્ણને. પણ મમ પ્રાણનાથ સએવ ના પર, મારો પ્રાણનાથ તો એ જ છે, બીજો કોઈ નહીં. આટલી બધી કૃષ્ણ ભક્તિ. એમ કે છે કે સુખ થાય કે દુઃખ થાય, આપ મને ગળે લગાડો તો ગળે લગાડો, બાકી મને ખીચ ચડે તો મને પગ નીચે કચડી નાખો, મારા મર્મને છેદો, જે કરવું હોય કરો, પણ મમ પ્રાણનાથ સએવ ના પર, મારો પ્રાણનાથ તો એ જ છે, બીજો કોઈ નહીં. કૃષ્ણ સિવાય બીજો કોઈ નહીં. આવા સંન્યાસી, આવા વૈરાગી આટલા બધા કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છે. તો કૃષ્ણમાં કામુકતા હોય તો આવા બધાને કેવી રીતે રૂચે કૃષ્ણ? બીજા સામાન્ય લોકોને ચાલો રૂચે, જેને કામ જોતો એને તો રૂચે. આ કામથી પર થયેલા કે જે માથામાં તેલ નાખવા જેટલો પણ વિષય મંજૂર નથી ચૈતન્યને. અને હે ચૈતન્ય મહાપ્રભુ એમ કહે છે, આશ્લિષ્ય વા પાદ રતામ પિનષ્ટુ, મામ અદર્શનાન મર્મ હતામ કરોતુ વા, યથા તથા વા કરોતુ લંપટો. લંપટ એટલે સ્વતંત્ર. લંપટ ભગવાનને લંપટ કે છે એટલે ઓલો નહીં. જો કોઈ કે લંપટ કીધું ને, આપણો ગુજરાતીમાં લંપટ અને આ સંસ્કૃતમાં લંપટ છે. સંસ્કૃતમાં લંપટ એટલે સ્વતંત્ર. આ બધું કરવા સ્વતંત્ર છો. આપ મને સુખ આપો, દુઃખ આપો, દર્શન આપો, ન આપો, જે આ કરવું એ તમારી ઈચ્છા. મામ અદર્શનાન મર્મ હતામ કરો તું, આપણા દર્શન વગર અમે મરી જઈએ, પણ દર્શન ન આપવો હોય તો ન આપો. એવું નથી કહેતો દર્શન આપો જ, દર્શન ન દેવા હોય તો ન દેવો. મને ગળે લગાડવો તો ગળે લગાડો, પગથી ખીજાઈને પીસી નાખવો હોય તો પીસી નાખો, પણ યથા તથાવા કરો તું, તમારે જે કરવું હોય કરો, પણ મારી અંદર તો મમ પ્રાણનાથ સએવ ના, મારા પ્રાણનો નાથ તો કૃષ્ણ સિવાય બીજો કોઈ હોઈ શકે નહીં. ના પર બીજો કોઈ નહીં. આવા કૃષ્ણ ભક્ત ચૈતન્ય મહાપ્રભુ. તો એને કેવી રીતે કૃષ્ણની આવી ભક્તિ કરી? શા માટે કરી? જો લંપટ ને કામી હોય તો. આપણો લંપટનો અર્થ અલગ છે, સંસ્કૃતનો અલગ છે. સંસ્કૃતમાં લંપટનો અર્થ છે સ્વતંત્ર, કરતા સ્વતંત્ર છે. તો આવા સંન્યાસીઓને કૃષ્ણ શા માટે ગઈમાં? એના શિષ્ય રઘુનાથદાસ કે પાતળમાં જૂઠણ દાણા વૈદા હોય એનાથી જ નિર્વાહ કરતા. હવે એનો વિષય, એને કઈ વિષય બુદ્ધિ હોઈ શકે? એને ઈપમાં કૃષ્ણ ભક્ત હતા. અને બીજા કેટલાય કૃષ્ણ ભક્તો, એક નહીં તો આ બધા તો પુષ્ટિ માર્ગી નહોતા, વૈરાગી હતા, સંત હતા, ત્યાગી હતા, ત્યાગ પક્ષને માનનારા હતા, છતાં બધા કૃષ્ણના ભક્ત હતા. તો કૃષ્ણના દરેક ભક્ત હતા. એટલે જેની અંદર કામ ભરેલો છે એને કૃષ્ણમાં કામ દેખાતો હશે, પણ બાકી કૃષ્ણ જો કામી હોય તો આ બધા આવા વિરક્તો, ત્યાગીઓ એ બધા કૃષ્ણની ભક્તિ ન કરત. તો કૃષ્ણને ન ભજત, શંકરને ભજત, કે એમાં તો કઈ રામને ભજત, રામચંદ્રજીને ભજત. તો કે રામચંદ્રજી તો એક પત્ની વ્રત છે ને, તો બધા તો એ લોકો એને ભજવા જોઈએ.
પણ એને ખબર હતી કે આ તો લીલા માત્ર છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ, બ્રહ્મસૂત્ર કહે છે લોકવત્તુ લીલા કૈવલ્યમ. આ જે કઈ દેખાય છે લોકવત્ત, એ તો એનું લીલા માત્ર છે. આ તો પરમ તત્વ પરમાત્મા છે. એ પરમ તત્વ છે, એ પરમાત્મા છે, પરમ બ્રહ્મ છે. એ બધા જાણે છે. જે જાણે છે કૃષ્ણને બ્રહ્મ રૂપે, પરમાત્મા રૂપે, ભગવાન રૂપે જેને ખબર છે કૃષ્ણની, એમાં એને કૃષ્ણ કામી લાગતા નથી. લોકવત્તુ લીલા કૈવલ્યમ છે. એ તો લોકવત્તુ લીલા કૈવલ્યમ. એટલે મહાપ્રભુજી જયારે કૃષ્ણને, ભોગવાદી સંપ્રદાય હોવાને કારણે મહાપ્રભુજીને કૃષ્ણ ગમતા હશે, પણ આ બધા વિરક્તો, ત્યાગીઓ, એ બધાને કૃષ્ણ કેમ પરમ તત્વ લાગે છે? અત્યારના ત્યાગીઓની વાત નથી, આ તો ઓરિજિનલ ત્યાગીઓ હતા. ખરેખર અત્યારે તો ખાલી ભગવા કપડા પહેરવા પૂરતો જ ત્યાગ છે, પણ એ વખતેના ત્યાગીઓ, એ સમયના તો વૈરાગ્યો, એમનો જે વૈરાગ્ય સુખદેવજીથી લઈને, આપણે સુખદેવજીથી લઈને અત્યાર સુધીના આચાર્યોના બધાના ઉદાહરણ આપણે લીધા કે આ બધા જ સંન્યાસી હતા, સંસારને ત્યાગ કરનારા હતા, જરા પણ વિષય બુદ્ધિ એની અંદર હતી નહીં. એ બધા કૃષ્ણના ભક્તો થયા છે. તો નાગરીદાસજી જે ભક્ત થયા, આપણા પુષ્ટિ માર્ગના થયા, કિશનગઢના રાજા થયા નાગરીદાસ. એ નાગરીદાસજી રાજપાટ છોડીને વૃંદાવનમાં નિવાસ કર્યો અને એકદમ ત્યાગી અવસ્થામાં એ રહેતા, કુટી બનાવીને વૃંદાવનમાં રહેતા નાગરીદાસજી. રાજપાટ ને વૈભવ છોડીને કૃષ્ણ ભક્ત થયા છે. વૈભવમાં હોય કૃષ્ણ ગમતું હોય તો બરાબર છે, પણ એ કામી હોય તો બધું ત્યાગ કરીને કૃષ્ણ ભક્તિ કરે છે. તો નાગરિયા કો શ્રી વૃંદાવન ભક્તિ તખત બેઠાયો, એમ કે મને રાજપાટ તો છૂટ્યું પણ બીજું રાજપાટ આપ્યું ભગવાને. આ ભક્તિનું સામ્રાજ્ય આપ્યું છે વૃંદાવન. શ્રી વૃંદા નાગરિયા કો શ્રી વૃંદાવન, એ ભક્તિ તખત બેઠાયો. એ ભક્તિના સિંહાસન ઉપર મને બેસાડ્યો છે. રાજા હતા અને રાજા રાજપાટ વગેરે છોડી અને વૃંદાવનમાં એ વ્રજવાસીઓના ઘરમાં રોટલો માંગી નિર્વાહ કરતા, એમ કહેવાય છે. એ કુટી બનાવીને રહેતા. નાગરિયાકો શ્રી વૃંદાવન, એમ કે છે ઓલું સામ્રાજ્ય તો એક ખાલી રાજ્ય પૂરતું હતું. આ ભગવાને તો મને ભક્તિનું સામ્રાજ્ય આપ્યું છે. હવે તો ભક્તિના સિંહાસન પર બેઠાયો, ભક્તિ સિંહાસન બેઠાયો, ભક્તિના સિંહાસન પર બેઠો છું. હવે તો એ સ્પિરિટ હોવી જોઈએ આપણી અંદર કે ભગવાને આપણને, આપણે એમ કે પૈસા ઓલો જોઈને જરા આકર્ષિત થઈ જાય, આપણી પાસે દ્રવ્ય નથી, અરે ભાઈ આ ભક્તિ સિંહાસન ઉપર બેઠા છીએ આપણે. નાગરિયાકો શ્રી વૃંદાવન ભક્તિ તખત બેઠા. નાગરીદાસજી આવા બધું ત્યાગી કરેલું, એને ત્યાગ કરેલો છે બધું. હવે કેમ કૃષ્ણ ભક્તિ કરે છે? જો કામુકતા હોય તો આવા ત્યાગી લોકો કેમ કૃષ્ણની ભક્તિ કરે? એ તો પરમ કૃષ્ણ ભક્તિની વાત કરે છે. દયારામભાઈ નૈષ્ઠિક બ્રહ્મચારી, એ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. આપણા દયારામભાઈ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, નહીં સ્વામી મારે બીજો રહે. અનન્ય કૃષ્ણ ભક્ત છે. એ તો એને કોઈ વિષયની કોઈ ગંધ નથી, બ્રહ્મચારી છે, નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. દયારામભાઈ લગ્ન નહોતા કર્યા, તો પછી કૃષ્ણની આવી કામુકતા, એની લીલાઓની કથા, એમ કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, નહીં સ્વામી મારે બીજો છે. એક વર્યો ગોપીજન વલ્લભ દયારામભાઈ કહે છે. તો પુષ્ટિ માર્ગમાં જોઈ લો નાનદાસ બ્રહ્મચારી. નાનદાસ બ્રહ્મચારી આપણા કૃષ્ણ ભક્ત થયા છે. તો બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે કૃષ્ણ જો કામી હોય તો આવા પુરુષો કૃષ્ણને ભજે નહીં. એટલે કૃષ્ણની જે લીલા છે, રાસાદી લીલા, એ નિષ્કામ લીલા છે. એ ભક્તો જાણે છે, જ્ઞાનીઓ જાણે છે કે આ પરમ તત્વ છે, પરમાત્મા છે. આ સામાન્ય બાલક નથી. ન ખલું ગોપિકાનંદનો ભવાન. ગોપીજનો કામુક હતા. એ જોઈએ હવે ગોપીજનો કામુક હતા. ગોપીજન કહે છે સૌંતજ્ય સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ પ્રાપ્ત. વિષયોને તો છોડીને આપણા ચરણમાં આવ્યા છે. વિષય તો ક્યાંય રહી ગયા, વિષયની ગંધ નથી અમારી પાસે. સૌંતજ્ય સર્વ વિષયાન. મને આશ્ચર્ય થાય કે સ્ત્રી જાતિને લોકો ગોપી કહે છે, પણ ગોપાયતી ઇતિ ગોપી, ગોપાયતી પોતાના ભાવને ભગવાન સિવાય બીજા સામે કોઈ પ્રકટ ન કરે એ ગોપી. ગોપાયતી ઇતિ ગોપી. તો
ગોપન કરે એ ગોપી ભગવાન સિવાય કોઈની સામે ભાવોનું, જે લોકો ભાવોનું પ્રદર્શન જાહેરમાં કરતા હોય છે એ આ ગોપિકા ગુરુ પ્રોક્તા એના શિષ્ય નથી. આપણા માર્ગમાં મહાપ્રભુજી કહે છે ગોપિકા ગુરવ પ્રોક્તા. ગોપીજનો તો ગુરુ છે, ગોપીજનો તો ગોપન કરવા વાળા છે ને આપણે પ્રદર્શન કરવા વાળા છે. તો આપણે ક્યાં ગોપીજનો ગુરુ આપણા ક્યાં થયા? હા, જે જાહેરમાં મનોરથો કરવાની જે પદ્ધતિ છે એ ભાઈ કે ગોપી ભાવ, ભલે કે મૂછ કપાવવાથી ગોપી ભાવ ન થાય, ઘણા મૂછ કઢાવી નાખે હવે આપણે ગોપી ભાવ છે. મૂછ કઢાવવાથી ગોપી ભાવ નથી થતો, મૂછ કાઢી નાખે. હવે આપણે તો ગોપી ભાવથી ભજન કરીએ. ગોપી ભાવ આને ના કહેવાય. ગોપાયતી ગોપી, પોતાના પ્રભુ સિવાય બીજા ક્યાંય ભાવનું પ્રદર્શન ન કરે એ ગોપી. અને એટલે આપણી સેવા પ્રકાર ગુપ્ત છે કે આપણે આપણા ઠાકોરજી વચ્ચે થતી સેવા એ પુષ્ટિ સેવા છે. બાકી જાહેરમાં જે થઈ રહી છે પલના ને હિંડોરા ને 56 ભોગ ને કુંઢવારા એ પુષ્ટિ માર્ગી નથી, આભાસ છે, ધર્માભાસ છે. અને જે લોકો આવું કરતા હોય એની સાથે જોડાયેલા હોય એ પુષ્ટિ માર્ગી હોતા નથી. એ પુષ્ટિ માર્ગીપણાનો આભાસ છે. પુષ્ટિ માર્ગીપણાનો આભાસ છે. એ લોકો પુષ્ટિ માર્ગી નથી જેને આ ગમતું હોય. જે આમાં જોડાયેલા હોય એ બિચારા આવી ગયા છે, તો પુષ્ટિ જીવ નથી, બિચારા હવે આવી ગયા છે, તો હવે બિચારા શું કરે? એને બધા પ્રદર્શન ગમતું હોય. એ લોકો પુષ્ટિ માર્ગી હોતા નથી પણ આવી જાય છે. વલ્લભ કુલમાં જન્મે, કોઈ વૈષ્ણવ કુલમાં જન્મે. મહાપ્રભુ કહે જન્મ તો ગમે ત્યાં થઈ શકે, જન્મ તો એ ગમે ત્યાં થઈ શકે, એનાથી એમ ના માની લેવાય કે આ પુષ્ટિ છે. વલ્લભ કુલમાં જન્મવાથી કઈ પુષ્ટિ જીવ હોય એવું જરૂરી નથી. અત્યારે જેટલો ઉત્પાદ છે એ વલ્લભ કુલનો ઉત્પાદ છે એટલો તો વૈષ્ણવ પછી એના કરતા બતાવે જ. પછી તો વલ્લભ કુલ મૂળ એને પ્રોત્સાહન તો ત્યાંથી મળી રહ્યું છે. વલ્લભ કુલ જ ઉત્પાદ કરી રહ્યા છે ને. મહાપ્રભુજીની પ્રણાલિકાનો ભંગ કોણ કરી રહ્યું છે? મોટા ભાગે તો વલ્લભ કુલ કરી રહ્યા છે ને. વલ્લભ કુલ કરશે એની પાછળ એના શિષ્યો તો હોય જ. ઢોંગી ગુરુ ને પાખંડી ચેલા, દૌ નરક મેં ઠલ્લમ ઠેલા. ઢોંગી ગુરુ હોય તો પાખંડી ચેલા તો થવાના જ છે ને. ગુરુ ઢોંગી હોય તો ઢોંગી ગુરુ, પાખંડી ચેલા. ઓલા ચેલા 4 ચાસણી આગળ વધે, ઓલી એક તારી ચાસણી, ઓલી 4 તારી ચાસણી બતાવે. એ તો પછી આગળ થવાનું જ છે. કોણ કોને રોકે આમાં? ગુરુ જો એવા હોય તો ગુરુ શિષ્યને રોકે કેવી રીતે? ગુરુનું કાર્ય રોકવાનું હતું પણ એ આમાં સંડોવાયેલા હોય તો એ રોકે કેવી રીતે? પોતે દર્શન ખોલીને બેઠા હોય તો વૈષ્ણવને કેમ ના પાડે તમારા દર્શન ન ખોલાય? આ તકલીફ આ છે. પોતે જે કાર્ય કરતા હોય તો શિષ્યને ના કેવી રીતે પાડે? એટલે જેનું કામ રોકવાનું તે રોકે કેવી રીતે? તો મહાપ્રભુજી કહે છે કે જન્મ તો ગમે ત્યાં ગમે ત્યાં થઈ શકે પણ પુષ્ટિજીવ હોય તો એકાંતિક ભગવત સેવા અનુકૂળ આવવી જોઈએ. એ ગોપી ભાવ હતો આપણો. ગોપીનો ભાવ ગોપાયતી ગોપી. હું નથી કહેતો, મહાપ્રભુજી કહે છે. ઘણા એને હું બોલું ત્યારે એટલી બધી તકલીફ થાય છે. મેં કીધું હું નથી બોલતો, મહાપ્રભુજીનું વચન છે એનો અનુવાદ કરું છું. તકલીફ મહાપ્રભુ સામે થવી જોઈએ. જે કઈ તમારે વિરોધ કરવો હોય એ આની સામે કરો, બાકી હું તો ખાલી કે વર્ણન કરું છું. મારી ભાષા તમને સમજાય છે, એની ભાષા સમજાતી નહીં કહેતા એવું બોલે એટલે હું ભાષાંતર કરું છું. વાત તો મારી છે નહીં તો મારી સામે શું કામ ગરમ થવાની વાત છે? પણ એકદમ ઉકળાટ થઈ જાય આમ. મેં કીધું આ વાત મારી ક્યાં છે? ઘરની વાત હોય તો હું કરતો નથી. તમને પૂછવાનો અધિકાર છે કે કયા ગ્રંથના અંદરથી બોલો છો, કઈ જગ્યાએ વચન રહેલું છે, એ બધું તમારે પૂછવાની છૂટ છે. અમે એને બતાવીએ છીએ કે આ જગ્યાએ આ વચન રહેલું છે. પછી હવે તો મારું વચન તો નથી. આ ગ્રંથ ત્યાં નિષ્કામ લીલા હરિરાયજીનો ચાલે છે. હરિરાયજી કહે છે કે જે લોકો કૃષ્ણલીલા ભજવવા માંડે છે, હરિરાયજી લખે છે એ વખતેથી કહે છે કે કૃષ્ણલીલાનું જે અનુકરણ કરીને કામુક લોકો એ ખોટી લીલા કરવા માંડે છે એનું વર્ણન હરિરાયજી આમાં કરેલું છે. ગઈ વખતે આપણે જોઈ લીધું છે. તો હરિરાયજી શું કહે છે? એકદમ સરળ ભાષામાં કહે છે હરિરાયજી. સંસ્કૃતમાં કે ને સમજાય નહીં. સંસ્કૃત ભાષા એવી છે કે આપણે જેટલી બધી ગાળ દઈએ ને તો તમને આનંદ આવે. આટલે બધા એમ કે બહુ સારી, કે મહાપ્રભુજી આવી ક્યાં ભાષાનો ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો? હવે કર્યો છે પણ સંસ્કૃતમાં કર્યો છે. એ તમે સમજ્યા નથી. મહાપ્રભુજી ખરાબ ભાષા નથી વાપરી, બહુ કઠોર ભાષા પણ વાપરી છે. ગુસાઈજી તો સ્પષ્ટ વાપરી છે. હવે ગુસાઈજી પણ કઠોર ભાષા વાપરે. સંસ્કૃતમાં છે ને, સંસ્કૃતમાં ગાળ દો તો કોઈને તમને મજા આવે. હકીકતમાં ગાળ હોય પણ સંસ્કૃતમાં દેવાથી આનંદ આવતો હોય. એટલે સંસ્કૃતમાં કહેવાય કે ભૌ પંડિત પુત્ર આગચ્છતુ ભૌ પંડિત પુત્ર. સ્વાગત કરે છે. સ્વાગતમ સ્વાગતમ પંડિત પુત્ર ભો આગચ્છતુ. પંડિત પુત્ર ઇતિ મૂર્ખા, પંડિત પુત્ર ઇતિ મૂર્ખા. તો ઉપરી તલમ
नास्ति ते सर्वे पंडित पुत्राः भवन्ति। संस्कृत भाषायां पंडित पुत्रस्य अर्थ मूर्खः। तो भो पंडित पुत्र आगच्छतु इति, तो मूर्खः आगच्छतु, भवान् तु मूर्ख अस्ति। તો તમે મૂર્ખ છો એમ કે આ બધું બોલો સંસ્કૃતમાં, તો તમને શું લાગે સારી વાત હશે? ભો પંડિત પુત્ર આગચ્છતુ ઉપવિશતુ અત્ર, તો શું થયું? બધાને કહો પંડિત પુત્ર કે પંડિત કેતા લાગે? પંડિત પુત્ર એટલે કે સાવ મૂર્ખ છે. કહે કે મહાપ્રભુજી ક્યાં ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો છે? પંડિત પુત્ર કીધું હોય એમાં ગાળ જ થઈ કે મૂર્ખ કીધું. તો સંસ્કૃતમાં ઘણી વખત મહા લગાવવાથી ગાળ થઈ જાય. ઘણી વાર એમ કહે કે આપ તો ભવાન તું મહાબ્રાહ્મણ. મહાબ્રાહ્મણ એટલે બ્રાહ્મણના કોઈ લક્ષણ જ નથી. મહા એટલે એમ લાગે મહાપ્રભુ, એટલે કે આપણે એમ લાગે કે મહાપ્રભુની જેમ મને મહાબ્રાહ્મણ કહે છે. તો મહાબ્રાહ્મણ નો અર્થ છે કે બ્રાહ્મણ નું એકેય લક્ષણ નથી. મહાબ્રાહ્મણ. બ્રહ્મબંધુ ગાળ છે સંસ્કૃતમાં, બ્રહ્મબંધુ. હવે આ ખબર કેમ પડે? તો બધા કે મહાપ્રભુજી ક્યાં આવું કહે છે? ભાઈ મહાપ્રભુજી કહે છે પણ સંસ્કૃત સમજો તો ખબર પડે ને. એટલે અમે સંસ્કૃતના વર્ગો ચલાવીએ છીએ, સંભાષણના વર્ગો ચલાવીએ છીએ. એટલે હા, સંસ્કૃત ભાષા સમજાય તો મહાપ્રભુજીની ભાષા સમજાશે. બાકી ગાળ દે તો આપણે, કોઈ તેલુગુમાં ગાળ દે તો આપણને શું ખબર પડે? તેલુગુમાં ગાળ દે તો આપણને કેમ ખબર પડે? તો ઘણા લોકોને એવું છે કે મહાપ્રભુજી તો આવું કઈ કહ્યું નથી, હરિરાયજીએ કહ્યું નથી. હરિરાયજી કહ્યું છે, બહુ સરસ વાત કરી છે હરિરાયજી, કે જે લોકો કૃષ્ણ લીલા ભજવવા માંડે છે ને, જે લોકો કૃષ્ણની જેમ રાસાદી લીલા વગેરે કરવા માંડે છે ને, તો એની માટે હરિરાયજી કહે છે કે જેમ બાળકો રમતમાં એમ કે હું રાજા છું, કે રાજા હોય નહીં. એટલે એ બાળકોની ક્રીડાની જેમ છે આ, કે એને બુદ્ધિ જ નથી કે કૃષ્ણ કોણ ને તું કોણ. એટલે મેં જે મજાકમાં હું કહું છું કે કૃષ્ણસ્ય મુખારવિંદે સકલ બ્રહ્માંડ અસ્તિ. કૃષ્ણના મુખારવિંદમાં તો સકલ બ્રહ્માંડ એ હતું, એ બિરાજે છે. પણ યદિ કોપી ભગવતી કોઈ ભગવતી આવીને એમ કહે કે અહમ કૃષ્ણોસ્મી, હું કૃષ્ણ છું, તો કૃષ્ણસ્ય મુખારવિંદે તો બ્રહ્માંડ કોટી બ્રહ્માંડ અપી મુખારવિંદે એ પ્રદર્શિતવાન કૃષ્ણ. કૃષ્ણ તો પ્રદર્શિતવાન, તો મુખારવિંદે અપી પ્રદર્શિતવાન કોટી બ્રહ્માંડ. યદ બાપાયા મુખે એકોપી દંતર નાસ્તિ તદા કોટી બ્રહ્માંડસ્ય કા કથા. એકોપી દંતર નાસ્તિ, એક પણ દાંત નથી, અને કોટી બ્રહ્માંડસ્ય કા કથા. તો કોટી બ્રહ્માંડની કથા ક્યાં કરવી? તો કેનૈવ પ્રકારેણ બાપા કૃષ્ણ અસ્તિ, ક્યાંથી કૃષ્ણ થઈ જાય, કયા પ્રકારથી થાય? તો બ્રહ્માંડ દર્શન મુખારવિંદની અંદર ભગવાને કરાયું. એટલે મુખારવિંદમાં એ બ્રહ્માંડનું દર્શન કરાયું. તો કોઈ કૃષ્ણ કહેતો હોય તો પેલા કેવું મોઢું ખોલો, બ્રહ્માનું દર્શન કરવું છે, અમારે પણ કરવું છે. કોઈ પણ વલ્લભકુલના બાળક દાવો કરતા હોય, વલ્લભકુલના બાળકો દાવો કરતા કે પુરુષોત્તમ છીએ, તો મુખસ્ય ઉદ્ઘાટનમ કરો તું પ્રદર્શયતુ બ્રહ્માંડ અહમ દ્રષ્ટુમ ઇચ્છામિ મુખોદ્ઘાટનમ કરોતુ બ્રહ્માંડસ્ય પ્રદર્શયતુ. કુત્ર બ્રહ્માંડ અસ્તિ પ્રદર્શયતુ. बताओ क्या से ब्रह्मांड, कुत्र ब्रह्मांड अस्ति प्रदर्शयतु अहम द्रष्टुम इच्छामि. હું જોવા ઈચ્છું છું તમારા મુખારવિંદમાં ક્યાં છે બ્રહ્માંડ. કોઈ બાળક દાવો કરતા હોય તો કહો કે મુખોદ્ઘાટનમ કરો તું, મુખો ખોલો, બતાવો બ્રહ્માંડ. કૃષ્ણ તો બ્રહ્માંડ દર્શન કરાયું. તો આ કૃષ્ણની જે કથા છે, એ કૃષ્ણની કથા છે, આવી કથા છે, અદભુત કથા છે કૃષ્ણની. જે લોકોના કૃષ્ણના સ્વરૂપને સમજે છે, હરિરાયજી શું કહેવા માંગે છે, જે કૃષ્ણ પોતાને બતાવતા હોય એ લોકોનું ઉપરનું મગજ ચસકી ગયું છે. એ બાળકોની જેમ ક્રીડા કરે છે કે હું કૃષ્ણ છું, તો કૃષ્ણ કોળા થઈ જાય. આપણે ત્યાં ઢાળી લીલા અને મયારી લીલા થાય, એવા મયારી લીલામાં એક કૃષ્ણ બહેનો હોય, મયારી લીલામાં એક કૃષ્ણ બહેનો હોય ને એક ઓલી ગોપી બની હોય. તો નામ દાન કો લેત હો લાલા ચાહત હો કછ ઓર, આજ હું લેઉંગો આપનો દિન દિન કો દાન સંભાર. ઓલો એમ કૃષ્ણના સંવાદ આ બોલે, રાધાજીના સંવાદ આ બોલે. પણ એ તો લીલા માતા સાચો કૃષ્ણ થોડું છે, સાચા કૃષ્ણ થોડા છે.
એવી રીતે હરિરાયજી આજ્ઞા કરે છે કે પોતાને કોઈ કૃષ્ણ માનવા માંડે તો એ મૂર્ખ હોય એ માને કૃષ્ણ પોતાને, એ મૂર્ખાય છે. હમણાં એક વૈષ્ણવ જે છે એ બાળકે એમ કીધું વૈષ્ણવને, હમણાં બે ત્રણ અહીંયા આવ્યું ત્યારે 2-3 દિવસ પહેલા જ એક વૈષ્ણવ મારી પાસે આવ્યા, એને કીધું બાળકે મને કીધું કે અમે તો અંતર્યામી છીએ, અમે તો અંતર્યામી છીએ. કે વાત સાચી, અંતર્યામી હોય તો અત્યારે કે હું પ્રસાદ શું ઢાંકીને આવ્યો છું ઘરે, રાજભોગ કરીને અહીંયા આવ્યો છું તો પ્રસાદની પાત્રમાં શું ઢાંક્યું છે બતાવો, પ્રસાદમાં શું અત્યારે કયું શાક રોગાયું, શું સામગ્રી ઠાકોરજી રોગ આવે, અંતર્યામી હો તો બતાવો. આજે હજી તો મેં પ્રસાદ લીધો નથી, પાત્ર ઢાંકીને આવ્યો છું, બોલો અંતર્યામી હો તો પછી બાળક તો કઈ પછી અંતર્યામી હોય તો બોલે ને કે શું ઢાંકીને આવ્યો છે. અંતર્યામી તો તરત જ બોલવું જોઈએ જો હોય તો, એને કે આવું બોલશે ને ખબર નથી વૈષ્ણવ આવો જવાબ દેશે, એમનો અંતરંગ પાછો. આપણો સિદ્ધાંતવાદી નહીં તો એને પૂરી હોય કે આ લોકો તો ઓલા પક્ષના છે, પણ એના પક્ષનો કે મેં તો બાવાને કીધું અંતર્યામી હોય તો બતાવો હો કે હું આજ શું પાત્રમાં શું ઢાંકીને આવ્યો બોલ હો. તો આ કે તું તો પંડિત થઈ ગયો લાગે છે, તું બહુ વિદ્વાન થઈ ગયો લાગે છે, એમ કઈ ઉધરો લેવા માંડ્યા. પણ ઓલી વાત તો કરી નહીં કે શું ઢાંકીને આવ્યો છે, એટલી ખબર નથી, અત્યારની ખબર નથી. અંતર્યામી ક્યાંથી થઈ ગયા, કઈ રીતે અંતર્યામી થઈ ગયા? અંતર્યામી કૃષ્ણ છે, એની સેવા કરવા વાળા આપણે છીએ. આપણે કૃષ્ણ બનશું તો માયાવાદી કરતા પણ ખરાબ થશું. આપણે માયાવાદી અહમ બ્રહ્માસ્ત્રમાં નાશ થયો છે ને માયાવાદીઓ, તો આપણું કૃષ્ણ બનવામાં નાશ છે, કૃષ્ણના દાસ બનવામાં શોભા છે, કૃષ્ણના દાસ બનવામાં આપણું એ ગૌરવ છે. નાગર યાકો શ્રી વૃંદાવન ભક્તિ તખત બેઠાયો, આપણી તો શોભા છે કે નાગદાસજી કહે છે કે આપણે તો એના સિંહાસન પર બેઠા છે, અમે રાજના ખાસા ખવાસ રે. કૃષ્ણના દાસ બનવામાં જે શોભા છે કૃષ્ણ બનવામાં નથી, આસુરાવેશ છે. જે લોકો પોતાને કૃષ્ણ માનશે તો આસુરાવેશ છે, પણ કૃષ્ણના દાસ માનશે તો એ ખરેખર એ તો મોટું ભક્તિ સામ્રાજ્ય છે આપણું. શ્રી નાગરિયાકો એ શ્રી વૃંદાવન ભક્તિ તખત બેઠાયો હું, એ તો ભક્તિના તખત ઉપર ભગવાને મને બેસાડ્યો છે. હવે મારો રાજ્યાભિષેક અહીંયા થયો છે, આ ભક્તિ સિંહાસન ઉપર મને બેસાડ્યો છે. એના દાસ હોવું કઈ ઓછી વાત છે? એ દાસ હોવું કઈ ઓછી વાત છે? તો અત્યારે સામાન્ય પ્રધાનમંત્રી હોય એની સાથે થોડી ઘણી ઓળખાણ હોય, કેટલા લોકો ખાલી એક ફોટો પડાવવા મળે સાથે તો એ રાખ્યો કરે એમની સાથે આપણો ફોટો, એ ભલે ઓળખતો ન હોય, બાજુમાં ઉભા રહીને ફોટો પડાવી લે. તો હમણાં રાજકોટ આવ્યા હતા પ્રધાનમંત્રી, તો કેટલાય બાળકો અંદર જવા માટે કેટલી લાગવગ પહેલેથી લગાડતા હતા, બાળકોને ત્યાં જઈને ઉભું હતું. હવે આપણે કોણ છીએ? અમે રાજના ખાસા ખવાસ, પ્રધાનમંત્રીની આગળ લાઈનમાં ઉભા રહી જવું, લાઈનમાં ઉભા રહેવા માટે તલપાપડ હતા, કેટલાકને મંજૂરી જ ન મળે. એ પુરુષોત્તમ તો ઘરના આઈ નહીં, આઈનો પુરુષોત્તમ તો આ છે, પુરુષોત્તમ આઈ નહીં ચાલે. કેટલાય ન મળી, મંજૂરી ન મળી અંદર જવાની, બાકી તલપાપડ હતા જવા માટે. પણ ઓલા લોકોએ કીધું સિક્યુરિટીના નિયમ પ્રમાણે નહીં આવી શકાય, અને ખાલી 5 મિનિટ ઉભવામાં ન મળ્યું. અરે આપણે ગોવર્ધન ધરણ ઠાકુરજી આપણા એ કોટી બ્રહ્માંડનો નાયક, અને એની સાથે નિત્ય પ્રતિ રહેનારાને ખાલી 5 મિનિટ આની પાસે ઉભવામાં શોભા લાગે છે પોતાની? ડૂબી મરવું જોઈએ આપણે બધા, વલ્લભ કુલ તરીકે ડૂબી મરવું જોઈએ જો એક સામાન્ય આવા પ્રધાનમંત્રી સાથે ઉભવા મળે. એના માટે આપણે તલપાપડ હોઈએ તો આપણે તો ડૂબી મરવા જેવી કથા છે. આપણા આ મૂર્તિને સેવતા હોય તો વાત અલગ છે, સાક્ષાત આ કોટી બ્રહ્માંડના નાયકને સેવા એનું ગૌરવ નથી તમને? એનું ગૌરવ ક્યાં ગયું આપણું? ના આપણે 5 મિનિટ કદાચ ઉભવા મળે તો 5 મિનિટ એ હાય હેલો થોડીક વાર આમ કરી દે, આમ બસ. રાજકારણીનો હાથ તો આમ જ હોય છે હંમેશા, અને એટલું ખાલી આમ કરી દે તો આપણે કહો મારી સામે હોય. એને તો આ મુદ્રા જ છે, બધા આમ જ કરતા હોય એ લોકો. રાજકારણી બધા દૈન્ય બહુ હોય રાજકારણીમાં, કે હાથ તો જોડેલા જ હોય, એની મુદ્રા છે આ લોકોની સ્પેશિયલ, બધાને હાથ જોડી દે. એટલે પણ ત્યારે આપણને ગૌરવ લાગે, પ્રધાનમંત્રી સાથે થોડીક વાર રહેવા મળે તો આપણને પૂર્ણ ગૌરવનો અનુભવ થાય. એટલે એમાં આપણે ગૌરવ અનુભવીએ છીએ. પણ આ કોટી બ્રહ્માંડનો નાયક આપણને કૃષ્ણ લાગતો નથી, જે આપણે ઘરે બિરાજે છે એની સાથે રહેવા મળે છે આપણને 360 દિવસ, અને આલોક પરલોક સહિત એટલે પાછા જન્મનો સાથ નિભાવવા તૈયાર છે. ત્યારે આપણને એનું ગૌરવ થતું નથી કે એની સાથે હું રહું છું, કોની સાથે હું રહું છું. એક સામાન્ય પ્રધાનમંત્રી એટલે આ તો 5 વર્ષમાં કદાચ બદલાઈ જાય, 10 વર્ષમાં બદલાઈ જાય, આમાં કઈ એવું નથી બીજો આવી જાય, એનું કઈ મહત્વ નથી.
છતાં આપણને એમ થાય કે આ પ્રધાનમંત્રીની કલેક્ટર હોય ને તોય આપણે તો ઝૂકી જાય. એવા કલેક્ટર સામે ઝૂકી જાય, બધા સામે ઝૂકી જાય, પૈસા વાળા હોય તો ઝૂકી જાય. આપણો ગૌરવ ક્યાં ગયું કે કોટી બ્રહ્માંડ નો નાયક નમામે હૃદય શેષે લીલાક્ષી પ્રાપ્તિશાયીનમ લક્ષ્મી સહસ્ત્ર લીલા વિહિ સેવ્યમાનમ કલાનિધિમ. એ લક્ષ્મી સહસ્ત્ર લક્ષ્મીઓનો નાયક છે, એની સાથે તો નિત્ય પ્રતિ રહે છે. દયારામભાઈ કહે છે અમે રાજના ખાસા ખવાસર છે, મુક્તિ મન ના આવે રે, નીચે રાબડી થકી ગરીબ લોક રે ભોગી દે ન ભાવે છે. આ તો જેને કોઈ ચાખ્યું ન હોય મોહનથાળ, એ રાબડીથી ખુશ થઈ જાય બિચારા. એમ ભગવાનનો સાથે રહેવાનો જે સ્વાદ જેને ચાખ્યો નથી, આ પ્રધાનમંત્રી સાથે 5 મિનિટ ઉભા મળે તો એ વલ્લભ કુલના બાળકો તલપાપડ હતા અંદર જવા માટે, પણ લગભગ કોઈને મંજૂરી મળી નથી અંદર જવાની. છતાં એકદમ તલપાપડ હતા. અમુક ગયા હશે, એક બે જણા અંદર પહોંચી ગયા હશે. સામાન્ય શપથવિધિ હતી ગુજરાતના મુખ્યમંત્રીની, તો કેટલાય બાળકો લાઈનમાં ઉભા હતા. મેં તો ટીવીમાં દર્શન કર્યું કે બધા પુરુષોત્તમ તો બિરાજી ગયા છે ઓલાની નીચે. હવે આ પુરુષોત્તમ તો ક્યાં ગયું? બધા પુરુષોત્તમો લાઈનમાં ઉભા હતા. ઓલા ખાલી આવીને બધા નામ કરી દીધું બસ. એ તો આ તો જોડેલું જ રહે એ લોકોનું, તો ખાલી એટલું કરી લીધું, ધન્ય ધન્ય થઈ ગયા. મુખ્યમંત્રી સાથે ઉભા મળ્યું ને લાઈનમાં. આશીર્વાદ દેવો હોય તો એને આવવું જોઈએ કે તમારી લાઈનમાં ઉભું રહેવું જોઈએ આશીર્વાદ દેવા માટે? એ આશીર્વાદ કહેવાય? એને જરૂર નહીં, તમારે જરૂર છે આશીર્વાદ દેવાની, ઓલા લેવાની જરૂર નથી. તો કેટલાય પુરુષોત્તમો લાઈનમાં હતા. આમ ગુજરાતના ઘણા બધા પુરુષોત્તમો એક સાથે છે અહીંયા લાઈનમાં આ મુખ્યમંત્રીની શપથવિધિમાં હાજર હતા. તો આ આપણી સ્થિતિ થઈ ગઈ છે, કારણ કે આપણે આ કૃષ્ણ કોણ છે? કોટી બ્રહ્માંડનો નાયક, એની સેવા કરનારા અમે રાજના ખાસા ખવાસ. નાગરીદાસજીને ગહરો છે, એમ કે છે કે હે શ્રી વૃંદાવન નાગરિયાકો શ્રી વૃંદાવન ભક્તિ તખત બેઠા. અમારે ભક્તિનું સિંહાસન પર મને બેસાડ્યો છે. અમે રાજના ખાસા ખવાસ મુક્તિ મન ન આપે. જે રાબડી થકી ગઈ આ બધા છે ને ભગવાનની સાથે રહે છે, પણ એનો સ્વાદ ચાખ્યો નથી, એટલે એને મન થાય કે મુખ્યમંત્રી એટલે મહાન, પ્રધાનમંત્રી એટલે મહાન. એ તો રીજે રાબડી થકી ગઈ, આ તો રાબડી છે. ભોગીને ન ભાવે છે, તો ભોગીને આ સ્વાદ ન ભાવી શકે. કોઈ મોટો સામાન્ય ઉદ્યોગપતિ આવીને બેસે તો સૌથી આગળ બેસાડો, ભાઈનું સ્વાગત કરો, ઉપણો ઓઢાડો, એની સામે ઝૂકી જાય. કેટલાય બાળકોએ કોકિલાબેન અંબાણી સાથે ફોટો પડાવ્યો છે બાજુમાં બેસીને. કોઈ વૈષ્ણવને છૂટ છે બાજુમાં બેસવાની? તો પુરુષોત્તમ તો એકદમ ઉકળી ઉઠે. વૈષ્ણવનો છોકરો બિચારો અબૂત છોકરો ભૂલથી અહીં બેસી જાય ને તોય બધા કે ઓ અહીં બેઠા, ઉતારો નીચે ઉતારો. અબૂત બાળક હોય તો ઈ આવે ભૂલથી બેસી જાય બાજુમાં, તો 3-4 જણા તો બીજા ઓલા સાવધાન વાળા હટાવે. કોકિલાબેન બાજુમાં બેસીને ફોટો પાડીને છાપ્યો, પોતે જ છાપ્યો. હવે આપણે તો શું કેવું? કોકિલાબેન બાજુમાં બેઠા છે. કોકિલાબેનમાં શું એવું ભગવત તત્વ છે, કેવા ભગવદીય છે કે બાજુમાં બેસાડીને ફોટો આપી શકાય? કમસે કમ દૂર તો બેસાડો નહીં, સાથે બેસાડીને ફોટો પડાય. આ કઈ ગરિમા આપણી ક્યાં ખંડિત થઈ ગઈ ગરિમા કે અને પાછા ખોટી છડી પોકારીએ છીએ. રાજન કે રાજા ગોકુલ કે છત્રપતિ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. રાજન કે રાજા હોય તો આમ શું કામ ઝૂકે આવા રાજાઓ ને? રાજન કે રાજા ગોકુલ કે છત્રપતિ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજા ધીરાજ. તો તમે તો આની સામે ઝૂકી રહ્યા છો. રાજા ધીરાજ ક્યાં છો? કોકિલાબેન સામે ઝૂકી ગયા, ફોટો પડાવી દીધો બાજુમાં. કોઈ વૈષ્ણવને છૂટ છે ટ્રાય કરજો. અને પર્સનલી હું નામ આપવા તૈયાર છું મહારાજશ્રીનું, કે ક્યાં મહારાજશ્રી બાજુમાં બેસાડ્યા હતા, એની પાસે જઈને બેસી જાઓ તમે. તમને છૂટ આપશે બેસવાની? તમને છૂટ ના આવે. કોકિલાબેનમાં કઈક અલૌકિક તત્વ છે, તો કઈક અલૌકિક તત્વ છે. કોકિલાબેન નાણા વગરનું ના થયો નાણે ના થાલાલ. નાણા વગરનું ના થયો નાણે ના થાલાલ. તો કોકિલાબેન ને છૂટ છે, વૈષ્ણવને કેમ છૂટ નથી બાજુમાં? વૈષ્ણવ તો સારા ને એના કરતા. વૈષ્ણવ તો સારા છે, મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રિત છે. હું વારીન વલ્લભીયન કર મેરે તન કો કરો બિછોના શીશ ધરું ઇનકે ચરણંતર. એ તો હું વારીન વલ્લભીયન પર વૈષ્ણવ બેસી જાય તો શું વાંધો? તો પછી ચોકીલાબેન બેસી શકે તો વૈષ્ણવ બેસવામાં શું વાંધો? મેરે તન કો કરો બિછોના શીશ ધરું ઇનકે ચરણંતર હું વારીન વલ્લભીયન પર. હરિરાયજી કહે છે કે હું વારીન વલ્લભીયન પર, મારું આ તનનું બિછાનું બનાવીને એના ઉપર વૈષ્ણવ બેસે, અહીં પર નહીં, મારા તન ઉપર એને બિછાનું બનાવીને બેસાડવા તૈયાર છું. આ વૈષ્ણવતા માટે માન હતું આપણા આચાર્યને. તો કોકિલાબેનને છૂટ છે બાજુમાં બેસવાની, અને વૈષ્ણવને કોઈને છૂટ નથી. વૈષ્ણવ તો કેટલાય લોકો બીજા તૈયાર થઈ જાય, એ અહીંનો બેસાય ન બેસાય, સાવધાન. સાવધાન વાળા જે હોય
એ પોતે સાવધાન ના હોય, પોતે સાવધાન થયા હોત તો બિચારા એનો જન્મ સુધરી ગયો હોત. 20 વર્ષથી સાવધાન બધાને કરે, પોતે સાવધાન ન થાય કે આપણે સાવધાન થવાનું હતું, બીજાને થાય કે ન થાય. એ સાવધાન ન થયા બિચારા, 20-25 વર્ષ એમાં કાઢ નાખ્યા. પોતે સાવધાન ન થાય કે આમાંથી નીકળવાનું છે, સાવધાન થવાનું છે, પણ એ બિચારા 25 વર્ષ સુધી સાવધાન ન થાય. દયાજનક સ્થિતિ છે એની. સાવધાન કરતા હોય એટલે મને તો કોઈ અપમાનજનક લાગે, કોઈ મારી આગળ કોઈ સાવધાન કરે તો મને એમ લાગે મારાથી ચેતવણી આપે જ કે શું, કે આ બહુ ભયંકર આવી રહ્યા છે પાછળ. એટલે આપણે સાવધાન કરતા એમને સાવધાન રહેવું આમાં અપમાન જેવું લાગે. કોઈ સાવધાન હવે નથી ગમતું, કોઈ સાવધાન બોલે એમ થાય કે શું કામ સાવધાન કરવાની જરૂર છે, કે આવે છે એનાથી સાવધાન કે કેનાથી સાવધાન, શેનાથી સાવધાન કરે છે, કે તમે સાવધાન થવાની બદલે એમ કે આવે છે હવે સાવધાન, હવે ચેતવાનું છે. એટલે હા, પુષ્ટિ માર્ગની આનંદ છે, પુષ્ટિ માર્ગનો. એટલે આપણી અમુક વાત તો આપણને સમજી તેમ થાય કે ચાલે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણના દાસ હોવાનું ગૌરવ છે. કારણ કે જો કૃષ્ણને પરમ તત્વ લાગતું હોય તો એક દાસનું પણ ગૌરવ છે. સ્વામી હોવાનું, કૃષ્ણ બનવું તો આસુરાવેશ છે, કૃષ્ણના દાસ હોવામાં સૌભાગ્ય છે. મહાપ્રભુજી ગૌરવથી કહે છે, ઇતિ કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય હિતમ વાચા, હું કૃષ્ણનો દાસ એવો વલ્લભ. આ ચમત્કાર છે. બીજો ચમત્કાર તો બધા ગમે બતાવી શકે. મને કે વલ્લભના બાલકે આમ કરી દીધું ને મુખમાંથી રત્ન કાઢ્યા, કાઢતા હશે પણ એમાં કઈ મોટી વાત નથી. રત્ન કાઢવા એક જરાય મોટી વાત નથી. કાઢી શકે, કોઈ સિદ્ધિ હોય એ પણ કાઢી શકે, યોગી પણ કાઢી શકે. આમ આશીર્વાદ દીધું ને આમ કરી દીધું ને આમ અંજલિ મારી ઘણા પ્રચાર કરતા હોય ગોસ્વામી બાળકોનો. મને તો મારામાં એવું કોઈ સામર્થ્ય દેખાણું નથી હજી સુધી, કે વલ્લભ કુલમાં બધામાં આવું સામર્થ્ય હોય. મેં કીધું હું તો, મને પોતાનામાં ક્યારેય એવું સામર્થ્ય લાગ્યું નથી. તો વૈષ્ણવ કહેતા હોય છે આ બાળકે આમ કરી દીધું, આમ થઈ ગયું. મેં કીધું એ બધી વાત ગૌણ છે. જીવને કૃષ્ણમય બનાવી દે એનાથી મોટો ચમત્કાર બીજો એક ના હોય શકે. એ ચમત્કાર કરો. આ તો બધું કોઈ પણ કરી શકે, બીજા પણ કરી શકે, કોઈ યોગી પણ કરી શકે, તાંત્રિક માંત્રિક બધા આવા ચમત્કાર તો બધા બતાવી છે. આમાં કોઈ શોભા નથી. કરતા હોય તો ઠીક છે, ન કરતા ન કરે, હકીકતમાં કઈ થતું જ નથી. પણ કદાચ કરતા હોય તો એમાં કઈ આકર્ષાઈ જવાની જરૂર નથી. કૃષ્ણમય બનાવે, એ કૃષ્ણની સાથે સંબંધ કરાવે અને કૃષ્ણમય બનાવી દે, એ સૌથી મોટો ચમત્કાર. એનાથી મોટો બીજો કોઈ અમારો ચમત્કાર જોવો જ નથી. વૈષ્ણવ ક્યારે બાળકને એમ કહેશે કે અમારે બીજો ચમત્કાર નથી જોવો, અમારે તો એ જોવું છે કૃષ્ણમય અમને કરો. અને એના માટે અમે આપને ગુરુ બનાવેલા છે. કૃષ્ણને માટે આપ ગુરુ છો, એ અમને કરીને બતાવો. મહાપ્રભુજી ચરણોદક આપ્યું અને અચ્યુતદાસે કીધું કે મને તો માનસીનું દાન કરો. તો મહાપ્રભુજી ચરણોદક પોતાનું આપ્યું અને માનસીનું દાન કર્યું. અચ્યુતદાસ સનોડિયા નિત્ય માનસી મેં મગ્ન વે કે રહેતે. તો મહાપ્રભુજીના ચરણોદકથી પણ માનસી સિદ્ધ થતી હતી. તો વૈષ્ણવ તો કેટલી વાર કેશ સ્નાન કરે છે બાળકોના, લોટી જલ પી જાય છે કેસી સ્નાન નું. કોને માનસી થઈ બતાવો તો ખરા. જૂઠણ ખાય છે અધરામૃત, કોને માનસી સિદ્ધ થઈ. મહાપ્રભુજી તો એક વખત જો વલ્લભ હોય સાક્ષાત, વલ્લભ હોવામાં ગૌરવ નથી હો. વલ્લભ કુલ હોવું મોટી વાત છે, વલ્લભ વંશજ હોવું એ મોટી વાત છે. શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ન ભાવિ ન ભૂતોશ્ચ. મહાપ્રભુજીના પોતાના પુત્ર ગુસાઈજી એમ કહે છે કે શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ન ભાવિ ન ભૂતોશ્ચ. મહાપ્રભુજી તો એક જ થયા છે, એ થશે પણ નહીં, થયા પણ નથી. હવે વલ્લભકુલના બાળકો અત્યારે એમ કે બધા જ મહાપ્રભુજી આ ભાવલાવેલા ચાલે છે, પણ વલ્લભ હોવામાં એ શોભા નથી. વલ્લભના એક બાળક હોવાની પણ એક ગૌરવ છે કે વલ્લભકુલમાં જન્મવું અને વલ્લભના સિદ્ધાંતોનું પાલન કરવું એ આપણું ગૌરવ છે. મહાપ્રભુજી બનવામાં જરાય ગૌરવ નથી, આસુરાવેશ છે. શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ન ભાવિ ન ભૂતોશ્ચ. મહાપ્રભુજી જેવા તો કોઈ થયા નથી, થશે નહીં. તો મહાપ્રભુજીની ઉપમા વલ્લભકુલ પોતાને આપવા તૈયાર નથી. જે બાળકો મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા હતા એ ક્યારેય પોતાને મહાપ્રભુજી ગણાવવામાં પોતાને ક્યારેય એવો પ્રચાર કરતા જ નહીં. શ્રી ગુસાઈજી જ ના પાડે છે કે શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ન ભાવિ ન ભૂતોશ્ચ. મહાપ્રભુજી જેવા ગુસાઈજી પોતાને ના પાડતા હોય તો અમારી શું તાકાત કે અમે પોતાને મહાપ્રભુજી ગણાવીએ. અને કદાચ તમે મહાપ્રભુજી હો વલ્લભ, તો મહાપ્રભુજીએ તો સુબોધની જેવી ટીકા લખી, અણુભાષ્ય જેવું ભાષ્ય લખ્યું. કંઈક તો લખો, બે ચાર અક્ષર લખીને તો બતાવો.
કોઈ એવો ગ્રંથ તો લખીને બતાવો, ક્યાંક શાસ્ત્ર. કેટલા માયાવાદીઓ સાથે સર્વવાદી નિરાશકૃત, માયાવાદ નિરાકર્તા, સર્વવાદી નિરાશકૃત. આપ આજ્ઞા કરો, માયાવાદી પંડિતો હજી પણ છે. આપણે કાશીથી દક્ષિણથી માયાવાદી પંડિત બોલાવી શકીએ છીએ. જો શાસ્ત્રાર્થ કરવો હોય તો માયાવાદી પંડિત બોલાવ્યા, હું કૃપાનાથ બોલાવું. આપ સાક્ષાત મહાપ્રભુ છો તો માયાવાદી નિરાશકૃત તો હોવું જોઈએ ને. તો હજી પણ તમને કોઈને માયાવાદી પંડિત જોતા હોય, શાંકર વેદાંતના નિષ્ણાંત વિદ્વાનો હજી પણ ઘણા છે માયાવાદી પંડિતો, નથી બધા પહોંચી નથી ગયા છે. કોઈ પણ તમે આટલા વૈષ્ણવ બેઠા છો, કોઈ પણ ગોસ્વામી બાળકોને જો વલ્લભ કેવડાવતા હોય અને જો શાસ્ત્રાર્થ કરવાની તૈયારી હોય તો માયાવાદી પંડિત આપણે મોકલી શકીએ છીએ. કાંઈક તો શાસ્ત્રાર્થ કરીને બતાવો. માયાવાદ સાથે શુદ્ધાદ્વૈતનું, સાકાર બ્રહ્મવાદનું કંઈ સ્થાપન તો કરાવો. કે ખાલી લાલજી જીતા કરવું, ખાલી લાલજી જીતા કરી દેવું. બેસાડો, માયાવાદીને જવાબ આપો, એની યુક્તિઓનો જવાબ દો. તમારા સાકાર બ્રહ્મવાદ મહાપ્રભુજી રેડીમેડ આપ્યું છે ભાષ્ય, એના આધારે તો જવાબ આપી દો. પણ એ ભાષ્ય કોણ વાંચે? ભાષ્ય કોણ વાંચે? તો કેવી રીતે, ક્યાં એંગલથી મહાપ્રભુજી છે બાળકો? વલ્લભકુલના બાળકો ક્યારેય પણ જો ખરેખર મહાપ્રભુજીના અનુયાયી હોય તો પોતાને મહાપ્રભુજી ગણાવે નહીં. ગુસાઈજી ના પાડી રહ્યા છે, શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ન ભાવી ન પોતો. કારણ કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય, આ એક પાછું લઈને બેઠા છે. પણ ટીકા તો જુઓ, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય. ગોકુલનાથજી શું આજ્ઞા કરે છે કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્યનો અર્થ શું કર્યો છે ગોકુલનાથજીએ? ગોકુલનાથજીની ટીકામાં અર્થ કર્યો છે કે વંશને ખાલી પુત્ર પરક ગણવું, એટલે ગોપીનાથજીને ગુસાઈજી પ્રત્યે અશેષ મહાત્મ્ય ગણવું, આટલું જ ગણાવે છે ગોકુલનાથજી. તો ગોકુલનાથજી પોતાને પણ એમાં ઇન્ક્લુડ નથી કરતા. હું નથી કહેતો, ગોકુલનાથજી કહે છે. મારી વાત તો ખરાબ લાગશે જ બધાને, પણ ગોકુલનાથજીની ટીકા જોવાની તમને છૂટ છે. ગોકુલનાથજી વંશ પર ને પુત્ર પરક અર્થ ગણાવ્યો છે કે વંશનો અર્થ પુત્ર લેવો. ગુસાઈજીના પુત્ર છે ગોકુલનાથજી. તાત તણો પ્રતિબિંબ રે રસના, એ તાત તણો પ્રતિબિંબ છે ને એમ કે છે કે વંશનો અર્થ એ પુત્ર. ગોપીનાથજી ગુસાઈજી સુધી જ, પોતાને પણ એમાં ગણતા નથી. સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય. બીજો અર્થ સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્યનો અર્થ બીજો એ છે કે વલ્લભકુલ બ્રહ્મ સંબંધ આપે છે. વલ્લભકુલ બ્રહ્મ સંબંધ આપે છે, નામ દીક્ષા આપે, બ્રહ્મ સંબંધ દીક્ષા આપે, ઠાકોરજી પુષ્ટ કરે. અને જે ભગવત સંબંધ થાય કે ઠાકોરજીનો પ્રાદુર્ભાવ થાય એ પોતાના મહાત્મ્યથી નહીં, એ મહાપ્રભુજીના મહાત્મ્યના વાહક છે. એટલે આ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીનું છે એવો અર્થ થાય છે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય. પણ ગ્રંથ શાસ્ત્ર બધા સાથે આપણે, જેને સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો બાપે માયરા વેર, શાસ્ત્ર સાથે ગ્રંથ સાથે આપણે વેર છે. હવે શાસ્ત્ર વિનાનો અર્થ કરવો કેવી રીતે? જે આપણને ભરાઈ ગયું સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય, તો બધા લોકો એ ઝંડો લઈને ફરે છે. પણ લખ્યું છે શું એમાં? સ્વવંશને પુત્ર પરક ગણ્યું છે ગોકુલનાથજીએ. કોઈ ટીકાકારો એમ કીધું છે કે મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીનું, વલ્લભકુલનું મહાત્મ્ય ગણવું નહીં. વલ્લભકુલે પણ એમ ન ગણવું કે મારું મહાત્મ્ય છે કે જીવનો ભગવત સંબંધ થાય છે, ઠાકોરજીનો ત્યાં પ્રાદુર્ભાવ એમના ઘરમાં થાય છે, એમાં આપણું મહાત્મ્ય નથી. એ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીનું છે એમ માનવું જોઈએ. અને જો એમ ન માનતા હોય ને મારું મહાત્મ્ય છે એમ જો માનતા હોય તો બીજું નામ છે સ્મયાપહ. નામની સંગતિ પણ છે. સર્વોત્તમ સ્તોત્રના નામની એ સંગતિ જુઓ તો સ્મયાપહ કે છે. કોઈને એવું ભ્રમ થઈ જાય કે હું આ મારું મહાત્મ્ય છે, તો એ મહાત્મ્ય અશેષ શ્રી મહાપ્રભુજીનું છે. છતાં કોઈને એવો સ્મય થાય, સ્મય એટલે અહંકાર, કે અમે એ સ્વવંશે સ્થાપિતા શેષ જો સ્વ મહાત્મ્ય. તો બીજું નામ વાંચી લ્યો, સ્મયાપહ છે. એ સ્મયને તોડનારા શ્રી મહાપ્રભુજી છે. તમારો સ્મય જે અહંકારને તોડી નાખશે મહાપ્રભુજી. જો તમે એવો અહંકાર કર્યો કે હું મહાપ્રભુજીનું અશેષ મહાત્મ્ય મારામાં છે, તો પ્રભુ મહાપ્રભુજી એ અહંકારને તોડવા વાળા છે. સ્મયાપહ, એ સ્મયાપહ નામ બતાવ્યું. કોઈ સ્મયાપહનો અર્થ નહીં કરે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય. તો સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય. અને લોકોની જે નિષ્ઠા કેવી હોય છે એ જો, અમારા ત્યાં જુનાગઢની બાજુમાં એક ગામ છે, ત્યાં મેં આ સ્વવંશે સ્થાપિતા શેષનું વ્યાખ્યાન કર્યું. તો એક ભાઈ કાયમ મને ઘરે પધરાવે, ઠાકોરજીને ભોગ ધરાવે, દૂધઘર અરોગાવવા માટે ઘરે લઈ જાય, ત્યાં દૂધઘર અરોગાવે. આ પ્રવચન સાંભળ્યું, એકદમ ગરમ થઈ ગયા બધા વૈષ્ણવ કે આવા પ્રવચન ન સંભળાય, અમારો ભાવ તોડી નાખે. અમારે તો દરેક વલ્લભ કુલ સાક્ષાત મહાપ્રભુજી.
પણ લોકોને બુદ્ધિ નથી આવતી. આ બુદ્ધિનો તમે એટલે મેં પેલા ઘણા પ્રવચનમાં તિકમનગરની અહીં વાડીમાં અહીં મેં ઘણી વખત પ્રવચનમાં કીધું છે કે આપણે ત્યાં જો જેનામાં ઓછું હોય ને થોડુંક લૂણ, તો ઠાકોરજીને ત્યાં રાજભોગમાં સેનમાં એક લૂણની કટોરી ભોગ ધરવામાં આવે છે. થોડોક એક પ્રસાદ કટોરીનો લેવો, થોડીક આ ચાલે. ઓછું હોય થોડુંક એના માટે રાજભોગમાં ધરાય છે, સેનમાં ધરાય છે. થોડો થોડો પ્રસાદ એ લેવાય, ખાલી મઠરી મોહનથાળ જ ન લેવાય, થોડો આ પ્રસાદ પણ જરૂરી છે. બુદ્ધિ નથી ચાલતી. ભાઈ શું બોલ્યા કે આ પ્રવચન સંભળાય નહીં, આપણો ભાવ તોડી નાખે, આપણા ભાવનું ખંડન થઈ જાય. બધા જ બાળકો વલ્લભકુલમાં જેટલા બિરાજે બધા જ મહાપ્રભુજી છે. તો મેં કીધું તમારે પૂછવું તો ખરું કે આ કોણ છે અત્યારે બોલે છે, મહાપ્રભુજીનો બાલક છે કે નહીં? એમાં કેમ મહાપ્રભુજી નહીં? આખા વંશમાં મહાપ્રભુજી, એક મારામાં નહીં. આખા વંશમાં મહાપ્રભુ. ત્યારથી મારો સંબંધ કાપી નાખ્યો. ઘરે પધરાવાનું નહીં, પ્રવચનમાં આવવાનું નહીં. દર વખતે પધરાવતા, ઘરે પધરાવે, એ ઠાકોરજીને ભોગ ધરાવે, મારા હાથે દૂધઘરની તૈયારી કરીને રોગ આવે. પણ આને ભાવ તૂટી ગયો. ભાવ હતો ક્યાં? ભાવ છે જ નહીં. અત્યારે જ ભાવ નથી. આખા વલ્લભકુલમાં ભાવ નથી. આખા વલ્લભકુલમાં ભાવ હતો. હું તો મેં કીધું તમે કદાચ શંકા હોય તો પેઢી ગણાવી દઉં. મહાપ્રભુજીથી આ 16મી પેઢીએ થાઉં છું, 16મી પેઢી સુધી બતાવી દઉં કે આટલા આટલા વંશજ મારા પૂર્વજો છે. હા, 16મી પેઢી મહાપ્રભુજીનો વંશજ છું. તો આખા બધા જ વલ્લભકુલ મહાપ્રભુજી, હું કેમ નહીં? વૈષ્ણવ બોલતો તો વાત બરાબર, હું બોલનારો તો મહાપ્રભુજીનો વંશજ હતો ને. તો એનો ભાવ તો ખોટી વાત, એ બોલે છે જ ખોટું હું કે બધા જ મહાપ્રભુજી. તો પછી હું કોણ? હું તો છું નહીં મહાપ્રભુજી, પણ એ કે છે બધા મહાપ્રભુજી. તો પછી હું કા પછી એક સિવાય એમ કેવું છે, જે મહાપ્રભુજીની વાત કે એના સિવાય બધા મહાપ્રભુજી છે. મહાપ્રભુજીની વાત કે તો મહાપ્રભુજી નહીં. આ વૈષ્ણવનો ન્યાય આવો છે. આ ભાવલા વેળાઓ વાળા જે છે બધા ભાવુક, એ લોકોનો ન્યાય એવો છે કે મહાપ્રભુજીની જે વાત કહે એ મહાપ્રભુજી નહીં, બાકી બધા મહાપ્રભુજી. લંડન પધારે, અમેરિકા પધારે, ત્યાં ક્લબમાં પધારે, વિસ્કી હરોગે, સિગરેટ હરોગે. સિગરેટ પીવી તો ન કહે ને, હરોગવી કહેવાય. તો એ બધા જ મહાપ્રભુજી કે વલ્લભ તો ચાહે સોય કરે, પણ વલ્લભ મહાપ્રભુજીની વાત કે તો વલ્લભ નહીં. બાકી બધી છૂટ છે. અમેરિકા, લંડન, ત્યાં બાળકો પધારે છે. એ તીર્થ સકલ સનાથ કીધા એવું છે. આ બધું અમેરિકાના કેસિનો બાર બધાને સનાથ તો કરવા જોઈએ ને. તીર્થ સકલ સનાથ કીધા એવું આ છે. તીર્થ સકલ સનાથ કીધા. તીર્થમાં નથી પધારતા. અમેરિકા, લંડન, ત્યાં વૈષ્ણવ કહેતા હોય છે કે વિસ્કી હરોગે, બિયર હરોગે, પછી કેસિનોમાં વધારે જુગાર રમવા માટે, એ બધું વધારે ત્યાં એવી રીતે લંડન, અમેરિકામાં વધારે છે. આપણને વાંધો નથી ભલે કેસિનોમાં વધારે. મેં સિગરેટ પીવીને શું કેવું? મેં સિગરેટ અરોગતા હોય, પીવીનું ટ્રાન્સલેશન શું કરવું? તો સિગરેટ બધું અરોગી શકે. પછી ત્યાં બહારમાં પધારી શકે, લોજ હોટલોમાં પધારી શકે. તો વલ્લભ તો ચાહે સોય કરે. અને હું કાંઈ ના કરું, બાકી મરજાદ રાખું, જલે ભેગું રાખું, જલ પણ ભેગું રાખું, એકદમ પાકી મરજાદ. હાથે બનાવીને ભોજન, રસોઈ પણ હાથે બનાવીને કરું. અને એકદમ મને લાગતે છે પાકી, પણ મને તો એમ લાગે આ વિસ્કી બહાર કરતા તો મારી પાકી મરજાદ છે એવું મને તો લાગે. ઠાકોરજીને ભોગ ધરેલું લઉં તો કે આ ના નહીં, આ મહાપ્રભુજી નહીં. તો મહાપ્રભુજીની વ્યાખ્યા શું છે સમજાતી નથી મને. આ વલ્લભ વલ્લભની વ્યાખ્યા શું છે સમજાતી નથી. કે મહાપ્રભુજીની વાત કહું, મહાપ્રભુજીનો ગ્રંથ ભણાવું, મહાપ્રભુજીના ગ્રંથનો પાઠ કરું, અને જલે પોતાનું સાથે રાખું, ઠાકોરજીને ભોગ ધરીને લઉં, હાથે રસોઈ બનાવીને લઉં, તો મહાપ્રભુજી નહીં. તો મહાપ્રભુજી નહીં. આ બધા મહાપ્રભુજી. વિદેશમાં બધા તો દેવીજીઓનો ઉદ્ધાર કરવા પધારે છે, એમ થોડા પધારે છે. દૈવોદ્ધાર પ્રયત્ન, ભૂવિ ભક્તિ પ્રચાર. એક આખી ભૂવિ ઉપર ભક્તિનો પ્રચાર કરવો છે, ખાલી ભારતમાં થોડો કરવો છે. ભૂવિ ભક્તિ પ્રચાર એક, અને કાયમ માટે બિરાજે છે. હમણાં જ એક લંડન થી વૈષ્ણવનો ફોન હતો કે બાળકો એટલા બિરાજે છે, અત્યારે જ બિરાજે છે ત્યાં. એટલા બે કેટલાક બાળકોની સેવા કરી એમ સમજાતી નથી. હવે મારું સામર્થ્ય નથી, એટલી કૃપા થઈ ગઈ વલ્લભની, એમ ફોન કરતા હતા ભાઈ મને કહે વલ્લભની કેવી કૃપા કે હવે મારું સામર્થ્ય રહ્યું નથી વલ્લભની સેવા કરવાનું. એટલી વલ્લભ કૃપા કરે. પેલા કોઈ વધારતું નહોતું, આજે એટલા વલ્લભ લંડનમાં બિરાજે છે
કે કેટલાકની હવે સેવા કરવી સવાલ છે. તો આ વલ્લભની લીલા છે. પણ મહાપ્રભુજી જો આપણે કહેતા હોય આ અશેષ મહાત્મ્ય, આ છે અશેષ મહાત્મ્ય, સ્વવંશે સ્થાપિતા શેષ અને વૈષ્ણવ. અને એ જ બાળકો સૌરાષ્ટ્રમાં વધારે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે. ત્યાં તો ટેરા લાગે, ભીતરિયા રસોઈ કરે ત્યાં કોઈને જોવાય નહીં. અને જલ અપરસમાં ભરીને લાવે ને જલઘરિયા કેટલા બહાર બેઠા હોય ને એ જલ ભરીને લાવે ત્યારે તપેલી થાય. અને લંડનમાં તો હોટલમાં ભોજન કરે. લંડન એવી અલૌકિક ભૂમિ છે કે ત્યાં લઈ શકાય છે હોટલમાં. એ અલૌકિક ભૂમિ હશે ને આ કઈ દેવી, આ આસુરી ભૂમિ હશે. આ ભારતની ભૂમિ કદાચ આસુરી હશે, એ અલૌકિક ભૂમિ હશે. હમણાં તો વોટ્સએપ ને ફેસબુક ને જોતા હો તો બધાને ખબર હશે, બાળકોની યાત્રા હવે કેવી ઉઠે છે. પેલા તો વ્રજ યાત્રા, હવે દુબઈ યાત્રા, હા યુરોપ યાત્રા. હવે મેં કીધું વ્રજમાં તો રસ રહ્યો નથી, દુબઈમાં કયું તીર્થ સ્થાન છે? દુબઈની બાજુમાં છે, બાકી દુબઈમાં તો બીજું કઈ તીર્થસ્થાન છે નહીં. પુષ્ટિમાર્ગી કોઈ અલૌકિક કઈ બેઠકજી કે ઠાકોરજીની કોઈ લીલાસ્થલી એવું તો કઈ છે નહીં. પણ બાજુમાં એક લીલાસ્થલી છે મોહમ્મદ સાહેબની, મક્કા ને મદીના છે. યા ઇલા ઇલ્લાહ મોહમ્મદ રસુલુલ્લાહ. તો એક તીર્થસ્થાન, એક યાત્રા એની માટે પધારતા હોય ખબર નથી. પાછળ પુષ્ટિ માર્ગી રીતે ભગવત પ્રસાદ અપરસમાં ભીતરિયાઓ દ્વારા ભગવત પ્રસાદની વ્યવસ્થા છે. ભગવત પ્રસાદ બધું. પણ દુબઈ યાત્રા કરવાનું તાત્પર્ય શું છે તો બતાવો. એ યાત્રા કરે વલ્લભકુલના આચાર્યને શું જરૂર દુબઈ જવાનું? કોઈને ફરવા જવું હોય દુબઈ તો વલ્લભકુલને જવાની શું જરૂર? લઈ જાય, તીર્થયાત્રામાં લઈ જાય બરાબર, વિજયાત્રામાં તો લઈ જતા હતા. દુબઈ યાત્રા, યુરોપ યાત્રા. ત્યારે વૈષ્ણવ તો એટલું કેવું છે ને કે આપનું એમાં કામ નથી, એમ તો ફરી આવશું અમે, એમાં આપને પધારવાની જરૂર નથી. સમ ન લ્યો કૃપાના, એ તો દુબઈ તો અમે જઈ આવશું. આપને દુબઈ તો એમને જાય છે માણસો, ટૂર ટ્રાવેલ્સ વાળા લઈ જાય છે. વલ્લભકુલ ને લઈ જવાની જરૂર શું? આપ કૃપાના આટલો શ્રમ ના કરો. તો એ વલ્લભ, આ ક્યું વલ્લભ પણ આપણે પ્રકટ કરી રહ્યા છીએ? સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય કેવું પ્રકટ કરી રહ્યા છીએ? હા, અને તો આ પ્રકાર છે કે મેં તો વાંચી એમ થાય કે કઈ યાત્રા ઉઠશે કઈ નક્કી નથી. આ તો અલ્લાહુ અકબર કરવા જતા હશે, શું કરવા જતા હશે? મક્કા મદીના બાજુમાં છે તીર્થસ્થાન, બીજું તો કોઈ એ મોહમ્મદ સાહેબની ત્યાં બેઠકજી છે, મોહમ્મદ સાહેબના બેઠકજી છે. વલ્લભ મહાપ્રભુજીના બેઠકજી તો નથી ક્યાંય. પણ કદાચ યાત્રા કે છે ને પાછું દુબઈ યાત્રા, યુરોપ યાત્રા, તો ટૂર ટ્રાવેલ્સ વાળા તો લઈ જ જાય છે. તમારે ધંધો કરવાની જરૂર શું છે? કાયમ કયો કે અમે આ ધંધો શરૂ કર્યો છે, ટૂર ટ્રાવેલ્સની કંપની શરૂ કરે છે, યાત્રાનું નામ લેવામાં અમે ટૂર ટ્રાવેલ્સનો ધંધો કરીએ છીએ, આવો તમને બધી વ્યવસ્થા કરી દઈશું બધે અને ફરાવી દેશું. તો કઈ વાંધો નથી. ટૂર ટ્રાવેલ્સનો ધંધો કુસાઈ બાળકો કરવા માંડે તો કઈ વાંધો નહીં. તો એમ કે છે પગમાં ચરણમાં લક્ષ્મી છે, તો પછી ચરણમાં લક્ષ્મી છે. ચરણમાં લક્ષ્મી હોય તો આ લક્ષ્મીપતિઓને સલામી શું કામ ભરો છો? ચરણમાં લક્ષ્મી હોય તો એમને પગ ફટકારતા રહેવાના, ઢગલો થવા માંડે. આ ભાવલા વેળાની વાતો કઈ મેળ પડે એવી વાતો નથી. અને હવેની પેઢી સમજીને, મહાપ્રભુજીના ગ્રંથ સમજીને, આ કોઈ ચમત્કારની જરૂર નથી. ભક્તિમાન બનાવો, અમને કૃષ્ણમાં જોડો, એ તમારું કામ છે. એ કરીને બતાવો, એવો ચમત્કાર કરીને બતાવો કે કૃષ્ણમાં પ્રેમ થાય. બીજો એકે ચમત્કાર, અમે એકે યાત્રા, દુબઈ યાત્રા અમે આપો ફરી આવશું. દુબઈ જવું હશે તો જઈ આવશું. એમાં આપને શું બધાવાની જરૂર છે? દુબઈ યાત્રા ભીતરિયા લઈ જવાની શું જરૂર છે? ચાલો, દુબઈ યાત્રા ભીતરિયા દ્વારા ભગવત પ્રસાદ તમને મળશે. એવા ભગવત પ્રસાદ વાળા હોય એ દુબઈ યાત્રા કરવા શું કામ જાય? ઘરે બેસીને ભગવત પ્રસાદ ના લે. હોટલમાં ચાલતું એવા જ ભેગા થયા હોય ત્યાં તો ઘણી બધી હોટલો છે. હોટલમાં ચાલે એવા લોકો જતા હશે આવી યાત્રામાં. તો પછી તમારે બધી વ્યવસ્થા કરવાની જરૂર શું છે? જરૂર એટલી છે કે એમાંથી પણ કઈક નફો મેળવવો છે. વાત એટલી જ છે, બીજી કઈ વાત નથી. તો આ બધી આપણી કથા છે. પણ મહાપ્રભુજીને કોઈ સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્યનો આવો અર્થ કરીને આવા લોકો જે કઈ પણ છે એને સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય ના કહેવાય. આવું મહાપ્રભુજીનું મહાત્મ્ય નથી. મહાપ્રભુજીનું મહાત્મ્ય આવું નથી. ભારતની અંદર પણ અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પ્રતાપ વદ્ર જગંદ. મહાપ્રભુજી આજે આ તામસ સ્થાનો છે ત્યાં પણ પધાર્યા નથી. કેવળ પદરજ ગંધ દ્વારા એનો ઉદ્ધાર થયો છે. તો આપની પદરજ ગંધ અમેરિકા મોકલી દો તો ઉદ્ધાર ભલે થઈ જાય. આપને પધારવાની જરૂર નથી. તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ. એ તામસ ભૂમિમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા નથી. અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મારુ સુરસિંધ તે તામસના અઘર્યા પ્રતાપ પદરજ ગંધ
તો મહાપ્રભુજી ત્યાં પણ પધાર્યા નથી. તો બીજું એક વાત છે કે 1000 વૈષ્ણવ કુટુંબો પાકિસ્તાનમાં છે. કેવો ગોસ્વામી બાલક એની સુધી લેવા જાય છે? લંડન ખૂબ પધારે, અમેરિકા ખૂબ પધારે, પાકિસ્તાનમાં 1000 વૈષ્ણવ કુટુંબ હજી વૈષ્ણવતા નભાવીને બેઠા છે. આપણને આશ્ચર્ય થાય કે આવા વાતાવરણમાં કેમ વૈષ્ણવતા નભાવીને બેઠા છે. અમે વૈષ્ણવ છીએ એવી આઈડેન્ટિટી હજી રાખી છે એ લોકો. ક્યાં બાલક સુધી લેવા પધારે છે? પાકિસ્તાન, લંડન પધારે, અમેરિકા પધારે, દુબઈ પધારે, બીજા યુરોપના કેટલા દેશો પધારે, ઓસ્ટ્રેલિયા પધારે છે, ઓસ્ટ્રેલિયા સુધી પધારે છે. પણ વૈષ્ણવ ત્યાં પણ છે. પાકિસ્તાનમાં વૈષ્ણવ છે. પાકિસ્તાનમાં 1000 વૈષ્ણવો છે. કેવો બાળક ત્યાં સુધી લેવા પધારે છે? વૈષ્ણવ ત્યાં પણ વૈષ્ણવ છે, ત્યાં પધારવું જોઈએ ને દૈવી જીવનો ઉદ્ધાર કરવા માટે. અને એ લોકો પ્રત્યે મને તો આવો ભાવ થાય છે કે ત્યાં હજી વૈષ્ણવતા નભાવીને બેઠા છે. એ વાતાવરણમાં હજી અમે વૈષ્ણવ છીએ એ રીતે એ લોકો જીવન જીવે છે. તો એક મહાનતા છે. આ સમયમાં એક મહાનતા છે કે હજી એને વૈષ્ણવતા પરંપરાથી નભાવી છે. આટલા બધા દેશોમાં જઈ શકાય તો પછી પાકિસ્તાનમાં વધારવું જોઈએ ને. એક વાર પાકિસ્તાનમાં વધારવું જોઈએ. કોઈ ગોસ્વામી બાળકે તો વધારવું જોઈએ ને. ક્યારેક કોઈ નથી વધારતા. એમ મને જરાક ઈચ્છા થાય ઘણી વખત, પછી એમ થાય કે જોખમ લેવા જેવું નથી. ત્યાં શું થાય ખબર ન પડે. ત્યાંથી વાતાવરણ એવું છે અહીંયાનું, અને ક્યારે શું થાય એ નક્કી નહીં. પણ ઘણી વાર ઈચ્છા થાય કે આવા લોકોને મળવું જોઈએ કે હજી તમે વૈષ્ણવતા કેવી રીતે અહીં નભાવો છો આ વાતાવરણમાં, આવા દેશમાં. બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવું વગેરે ઘણા બધા એ લોકોને ત્યાં આપણે સાંભળીએ છીએ કે તકલીફ છે. એની વચ્ચે રહીને, મુસ્લિમોની વચ્ચે રહીને હજી વૈષ્ણવ છીએ, પરંપરાથી હજી વૈષ્ણવતા નભાવી રહ્યા છે, તો અહોભાવ થાય કે ખરેખર એ હજી પોતાને વૈષ્ણવતા ગણાવે છે તો કેવી રીતે નભે છે એ લોકોની વૈષ્ણવતા. એ બહુ જાણવાનો વિષય છે. મને પૂજી સામુદાયે વાત કરી કે હજી એટલા વૈષ્ણવ પાકિસ્તાનમાં છે, તો મને બહુ મન થયું કે આ લોકોને ખરેખર મળવું જોઈએ કે તમે કેવી રીતે જીવો છો ત્યાં આવા વાતાવરણમાં. સારા દેશમાં દુબઈમાં એમાં વાંધો નથી, કારણ કે ત્યાં કોઈ બીજી તકલીફ નથી. અહીં તો બહુ તકલીફ છે. અને એમાં કેટલા લોકોને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવાય છે. એની લોકોની વચ્ચે રહેવું પડે, ધર્મને છુપાવીને રહેવું પડે. અત્યારે ત્યાં આપણે જે હિન્દુ પ્રજાને રહેવામાં પણ તકલીફ છે. અત્યારે 40-45 લાખ હિન્દુઓ ત્યાં છે પાકિસ્તાનમાં. 40-45 લાખ છે. એ લોકો ત્યાં પણ એ લોકોને ત્યાં પણ એ લોકો અપનાવતા નથી બહુ સારી રીતે. ને આપણા ભારતના દેશ એને સમાવવા તૈયાર નથી. બાંગ્લાદેશીઓને આપણે ઘુસાડવા તૈયાર છીએ, મુસ્લિમોને. પણ આપણા જે હિન્દુ પ્રજાને કોઈ ભારતમાં આવવું હોય તો ભારતની ગવર્મેન્ટને સ્વીકારવા તૈયાર નથી. આપણી મોટી વિડંબના છે. તો એ લોકો 40-45 લાખ હવે રહી ગયા છે હિન્દુ પ્રજા આપણા. તો એમાંથી અમુક 1000 વૈષ્ણવ પણ છે, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે, ને હજી ત્યાં વૈષ્ણવતા નભાવે છે. એક મને સમાચાર અહીંથી જ મળ્યા હતા કે કરાચીમાં એક પટેલ પરિવાર છે, એ સખડી ધરીને ઠાકોરજીને સખડી ભોગ ધરે છે, કરાચીમાં રહે છે. તો એ લોકો કેવી રીતે વૈષ્ણવતા નભાવે? કોણ ગોસ્વામી બાળક ત્યાં પધારે છે? એક મને રિપોર્ટ નથી પધારતા હોય, કારણ કે ત્યાં વોટ્સએપ ફેસબુકમાં ખબર પડી જાય કોણ ક્યાં બિરાજે છે, એ બધી ખબર પડી જાય અત્યારે ક્યાં બિરાજે છે. કારણ કે પોતે જ મૂકતા હોય, પોતાનું સ્ટેટસ મૂકતા હોય લંડનનું, અમેરિકાનું. એટલે આપણે જોઈએ તો ખબર પડી જાય અત્યારે ક્યાં પ્રભુ ક્યાં બિરાજે છે, ક્યાં પ્રભુ ક્યાં છે. તો અત્યારે ખબર પડી જાય છે. પણ પાકિસ્તાનનું કોઈનું આવતું નહીં કે પાકિસ્તાન બધાને બિરાજતા હોય, વૈષ્ણવ સુધી લેતા હોય. તો આ સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય જે છે એનો અર્થ છે કે આ બધું મહાપ્રભુજીનું મહાત્મ્ય છે, કોઈ વ્યક્તિગત મહાત્મ્ય એ નથી. એવું ક્યારેય માનવું જોઈએ નહીં. એટલે સ્વવંશે સ્થાપિતા શેષ એ મહાપ્રભુજી બધાને માનવું એ પણ ખોટી વાત છે. મહાપ્રભુજીના બાલક હોવામાં પણ ગૌરવ અનુભવીએ છીએ કે આવા આચાર્યના અમે વંશજ છીએ. એટલે શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફળ્યો, તેની શાખા પ્રસરી અનેક રસના. એ શાખાનું એક પત્ર બનવું પડે એ સૌભાગ્ય આપણને મળ્યું છે. તો મહાપ્રભુજીની જીવન શૈલી અપનાવીએ. ભૂવિ ભક્તિ પ્રચારે કતે સ્વાન્વયકૃત. મહાપ્રભુજીની જે જીવન શૈલી હતી, ભક્તિનો પ્રચાર કરવો, એના માટે વંશનું પ્રયોજન છે. પૈસા કમાવો હોત તો બીજા ઘણા બધા કુલમાં જન્મ આપ્યો હોત, પણ ભક્તિ પ્રચાર અર્થે મહાપ્રભુજીએ પોતાના વંશને પ્રકટ કર્યો છે. તો ભક્તિ પ્રચારનું કાર્ય કરવામાં જો વંશ કરે તો એનું વલ્લભ વંશ જ હોવું સાર્થક છે. બાકી પૈસા કમાવવા, ટૂર ટ્રાવેલ્સ કરવી એ તો બધા કરી શકાય છે. એમાં વલ્લભ વંશ જ હોવું કંઈ જરૂરી એ નથી. વલ્લભ વંશજનું કાર્ય હતું કે ભૂમિ ભક્તિ પ્રચારે કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય બતાવે છે
કેમ બતાવતા નથી કે ભૂમિ ભક્તિ પ્રચારે કકતે સ્વાન્વયક, ભક્તિ પ્રચાર અર્થ આ ભૂતલ ઉપર વંશ પ્રકટ કર્યો છે અને એમાં જોડાઈએ આપણે તો સાર્થક છે વલ્લભ વંશ જ હોવું. એટલે કૃષ્ણ બનવું એ જરા પણ શોભા નથી, એમ વલ્લભ બનવામાં પણ શોભા નથી. વલ્લભ તો શ્રી મહાપ્રભુજી રહે અને આપણે એમની છત્રછાયામાં બધા રહીએ, એમાં આપણા બધાની શોભા છે. આપણા ઉપર મહાપ્રભુજી બિરાજે, આપણે મહાપ્રભુજી ન થઈ જઈએ પણ મહાપ્રભુજી આપણા ઉપર બિરાજે અને એની છત્રછાયામાં આપણે બધા કૃષ્ણ સેવા, કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ કથા, કૃષ્ણ શરણાગતિ પૂર્વક જીવીએ, એમાં આપણા બધાની શોભા છે. એ મોટો ચમત્કાર છે જો કરવા માંડીએ તો. એ આપણા અંદર શરણાગતિ આવી જાય, આપણી અંદર ભક્તિ આવે, આપણી અંદર ભગવત સેવામય આપણું જીવન હોય, એ મોટો ચમત્કાર છે કે આ કલિકાળમાં પણ આપણે આવી જીવન શૈલી અપનાવી શકીએ. એ સૌથી મોટો ચમત્કાર છે. એ ચમત્કાર આપણે ઈચ્છીએ છીએ કે વલ્લભકુલ એ ચમત્કાર કરે, વૈષ્ણવ પણ એ ચમત્કારિક જીવન જીવે. એના માટે આપણો આ પ્રયત્ન છે કે ઠાકોરજીની લીલામાં લૌકિક બુદ્ધિ થવાથી, એ લીલાની અંદર લૌકિક બુદ્ધિ થવાથી એ વિકૃતિ ઉત્પન્ન થશે. અનુયાયી એ પાછા કૃષ્ણ એટલે કૃષ્ણ આવું કરતા એટલે આપણા સંપ્રદાયમાં બધી છૂટ છે, વ્યભિચારની છૂટ છે. જાણે આપણે છૂટ મળી ગઈ હોય વ્યભિચારની, કારણ કે કૃષ્ણને આપણે એમાં સંડોવી રહ્યા છીએ, મહાપ્રભુજીને સંડોવી રહ્યા છીએ. એટલે આ વ્યભિચાર જે છે એ કૃષ્ણ ભક્તિના નામે જે થતો હોય એનાથી મોટું કોઈ દૂષણ બીજું કોઈ આપણા સંપ્રદાયમાં હોઈ શકતું નથી. સૌથી મોટું દૂષણ છે કૃષ્ણનો વિક્રય, કૃષ્ણના નામનો વિક્રય, કૃષ્ણના તીર્થસ્થળીઓનો વિક્રય, મહાપ્રભુજીની બેઠકજીના ઠેકા આપવા એનો વિક્રય, યમુનાજીનો વિક્રય, શ્રી ગિરિરાજજીનો વિક્રય. આ બધા કલંક છે પુષ્ટિ માર્ગના નામે. આ કલંક આપણે બધાએ સાથે મળીને આ કલંકનું નિવારણ કરવું જોઈએ કે આપણા ગિરિરાજજીને વેચીએ, શ્રીનાથજીને વેચીએ, ઠાકુરજીને વેચીએ, હવેલીઓ બનાવીને ઠાકુરજીને વેચીએ, બેઠકજીઓના ઠેકા આપી દઈએ, શ્રી મહાપ્રભુજીને પણ વેચી નાખીએ અને કૃષ્ણ ભક્તિના નામે, કૃષ્ણની લીલાના નામે વ્યભિચારને પ્રોત્સાહન આપીએ, લોકો વ્યભિચાર તરફ વળી જાય. એ મોટા મોટા દૂષણ છે આપણા. એના આપણે બધાએ દૂર કરવા માટે હરિરાજના ગ્રંથો આપણે જોઈએ છીએ. એ નિષ્કામ લીલા આપણને બતાવે છે કે ભગવાનની લીલા તો નિષ્કામ છે, પણ એ લીલાઓનું શ્રવણ કરે, એ લીલાઓનું કોઈ કીર્તન કરે, એ પણ નિષ્કામ બની જાય. આ લીલાની ચમત્કૃતિ તો એવી છે કે કામમ હૃદરોગમ ચ આશુ અપહિનોતિ અચિરેણ અધીરઃ. આ તો એવું છે કે એ લીલા તો નિષ્કામ છે, પણ એનું શ્રવણ કીર્તન કરો, એ લીલાઓને સંભળાવો તો પણ તમે નિષ્કામ થઈ જાઓ. આ ચમત્કૃતિ છે લીલાની. એને આપણે પ્રાકૃત કામ લીલા કેમ માની શકાય? હવે છે બે ત્રણ પેરેગ્રાફ બાકી છે, આપણે એનો પાઠ કરી અને એનું અધ્યયન કરી લઈએ. નનુ એવં ભગવતો ભક્તાનાંચ નિષ્કામત્વે રસમર્યાદા ભજ્યેત કામવતોરેવ તથા ભાવ નિરૂપણાદ ઇતિ આશંક્યાહુ અતો ન કાપીતિ. ભગવાન પણ નિષ્કામ છે, સામે ભક્તો પણ અપ્રાકૃત છે. ભક્તોની અંદર પણ પ્રાકૃત કામ નથી, કારણ કે પ્રાકૃત કામ વાળાનો તો લીલામાં પ્રવેશ થયો જ નથી. અંતર્ગ્રહગતાઓનો એને તો લીલામાં પ્રવેશ જ નથી. કામ વાળાનો તો સમજી લેજો કે કામ વાળાનો તો લીલામાં પ્રવેશ થયો નથી. તો ભક્તોમાં પણ જે કામ હતો એ તો સ્વરૂપાત્મક અપ્રાકૃત કામ હતો. એ કામ લૌકિક કામ તો હતો, કારણ કે સંતજ સર્વ વિષયાન સ્તવ પાદ મૂલમ પ્રાપ્તા. ગોપીજનો કહે છે વિષયોને તો અમે છોડીને આપની સન્મુખ આવ્યા છે. હવે વિષયવાળી બુદ્ધિ અમારી હોઈ શકે કેવી રીતે? બીજું, ભગવાન કહે છે કે અમારા ગોપીજનો કેવા છે? તાના વિદન મય્ય અનુસંગ બદ્ધ ધીય સ્વમાત્માનમ મદ સથેદમ યથા સમાધો મુનિયોપિતોયે નદ્ય પ્રવિષ્ટા ઇવ નામ રૂપે. જે રીતે એક નદી સાગરમાં ભળી જાય, યોગી પોતાના જે ધ્યેય છે એમાં મગ્ન બની જાય ત્યારે પોતાને પણ ભૂલી જાય, એમ ગોપીજનો ભગવત પ્રેમમાં એવી બુદ્ધિ લગાવી દીધી છે ભગવાનમાં કે ગોપીજનો પોતાના દેહને પણ ભૂલી ગયા છે, દેહ સંબંધીઓને ભૂલી ગયા. કૃષ્ણ સિવાય હવે પોતાની સ્મૃતિ પણ એને રહી નથી. ભગવાન કહે છે ગોપીજનો તો આવા જ છે. આને ગોપી કહેવાય. ગોપાયતી ઇતિ ગોપી. ગોપીજનો એવા ભક્ત છે, ગોપીજનો એવા ભક્ત છે
ભગવાન કહે છે યથા સમાધૌ મુનિયોબ્ધિ તોયે નદ્ય પ્રવિષ્ટા ઇવ નામ રૂપે. ગોપીજનો પોતાને ભૂલી ગયા છે કૃષ્ણ પ્રેમમાં, એવા મગ્ન થઈ ગયા છે. મારામાં એવી બુદ્ધિ લગાડી છે એમણે કે પોતાને પણ ભૂલી ગયા છે. તમને તો બધું અનુસંધાન છે તોય કે અમારા ગોપી ભાવ છે. અમારી લીલા તો અલૌકિક કામ લીલા નથી, આ તો અલૌકિક લીલા છે. તમને બધું ખબર છે, પોતાને પણ ભૂલી ગયા હોય. તમારું નામ ખાલી પૂછે તમારું નામ શું, તો તમે મારા ભાઈ આ નામ, તો હજી ક્યાં ગોપી ભાવ થયો છે? યથા સમાધો મુનિયોપી તો એ નદ્ય પ્રવિષ્ટા એવું નામ રૂપે. એક બાપા છે એ બધાને નિત્યલીલાની વાત બતાવે, તમારું નિત્યલીલા મહા સ્વરૂપ છે. એવા ભગવદીજી વિદ્યમાન છે, કોઈ નિત્યલીલાનું સ્વરૂપ જાણવું હોય તો મળી શકાય, એક જ છે અત્યારે. એ વૈષ્ણવ બેઠા હોય તો સમાધિ લગાવે, આમ અડધી કલાક સુધી આંખ બંધ કરી દે, અને પછી તમે પૂછો કે તમારું નિત્યલીલામાં શું સ્વરૂપ છે, તમારે બતાવે તમે યમુનાજીની યુથની સખી છો, તમારું આ નામ છે ચતુરંગા સખી છો. એવા એક જ છે અત્યારે ભૂતલ ઉપર નિત્યલીલાના જ્ઞાન વાળા. હવે એ નિત્યલીલામાં ભરાઈ જશે પછી આ જ્ઞાન રહી જશે, પછી એક જ છે એવા. પણ એ વ્યક્તિ દરેકનું નિત્યલીલાનું સ્વરૂપ બતાવે. ગમે એને પૂછો, તમારી આખી વાર્તા 84 જેમ તમારી વાર્તા તમને જાણવા મળે. કેવા ક્યાં અપરાધને કારણે તમે ભૂતલ ઉપર આવ્યા છો એ બધું કે, અને બધી વાત કરે, નિત્યલીલાની વાત કરે. હવે આ બધી લીલાની એક એની કવિત્વ શક્તિ કેવો કે એક લેખક તરીકે વાર્તાકાર તરીકેની શક્તિ બહુ કહેવાય કે દરેકની વાર્તા પાછી બનાવી દે. એટલે કલાક સુધી સમાધિ લગાવીને ગોઠવણ કરી લે. પાછું તમારું નામ ક્યાંથી આવે એને ખબર નથી. લ્યો, નિત્યલીલાની ખબર છે, આ અનિત્ય ધામની કઈ ખબર નથી. તમને પૂછે તમે ક્યાંથી આવો છો, શું તમારું નામ, નિત્યલીલાની ખબર છે, અત્યારનું નામ તો ખબર હોવું જોઈએ ને. પછી અનુસંધાન વાત લાગેલું છે ફક્ત નિત્યલીલામાં, અને એનું કોઈ પ્રમાણ કોઈ લઈને પાછું આવી શકે નહીં કે ત્યાં સખી છે કે નથી, તો ભૂતલ પાછું આવવું કેમ? હવે એક રહી ગયા છે અત્યારે આવા મહાનુભાવ. અને ખરેખર ગોકુલની અંદર એકવાર પ્રસ્તાવ હતો, ત્યારે ઘણા બધા મુંબઈના વૈષ્ણવ બધા એકત્ર થયા હતા. ગોકુલમાં પ્રસ્તાવ હતો, હું પણ એમાં હાજર હતો. અને ગોસ્વામી બાળકોનું આખું સ્ટેજ ભરાયેલું હતું, પુરુષોત્તમ બધાએ. વલ્લભકુલમાં તો બધા પુરુષોત્તમ હોય સાક્ષાત, આખું સ્ટેજ ભરાયેલું હતું. પણ વૈષ્ણવ બધા જ બાપા વચ્ચે બેઠા હતા, અને વૈષ્ણવ બધા જ ઘૂમતો એને વળેલા હતા, બધાથી ઘેરાયેલા હતા. એક બાળકે મને પૂછ્યું, મને કે આ આને ઓળખો છો, આ કોણ છે? મેં કીધું હું તો સારી રીતે ઓળખું, હું તો વર્ણન કરતો હું છું બધાનું કાયમ. એ તો કાયમ બધા ગણેલા રત્નો છે આ તો. મને કે આ કોણ છે ખબર છે? મેં કીધું મને ખબર જ છે, આનું આખું ચરિત્ર ખબર છે. અત્યારે નિત્યલીલાની ચર્ચા જ કરે છે, એટલે બધા ત્યાં ગયા છે. આપણે નિત્યલીલા બતાવતા નથી. આ તો નિત્યલીલાની વાત કરે, તમારું આ સખીનું સ્વરૂપ છે, તમારું આ સખીનું સ્વરૂપ છે, તમે યમુનાજીના યુથના છો, તમે ચંદ્રાવલીજીના યુથના છો. એટલે બધા અત્યારે ઈ ચર્ચા ચાલે, એટલે અહીંયા બધા બેઠા છે. બાળકોને થોડાક ઇન્સલ્ટ લાગ્યું કે આપણે એટલા બધા બેઠા છે, વૈષ્ણવ બધાની ખેંચાણ ત્યાં જ છે બધાનું. મેં કે આપણે નિત્યલીલા બતાવતા નથી ને, એ નિત્યલીલાની વાત કરે છે. જાતે બેસો તો એ જ મળે, તો નિત્યલીલાની વાત કરે. એટલે અને કોઈને ઝઘડો થાય ને તોય નિત્યલીલા બતાવે. બે વૈષ્ણવ છે ને, અમારે બેને કેમ ભળતું નથી, તો એમ કહે છે તમે ચંદ્રાવલીજીના યુથના રાજસ છો અને તમે યમુનાજીના યુથના નિર્ગુણ છો, તો રાજસ ને નિર્ગુણ નો કેમ મેળ થાય, એટલે તમે ઝઘડો છો. બધામાં લીલાની જ વાત આવે. તમે રાજસ યુથના છો, તમે તામસ યુથના છો, આ સાત્વિક છે, તમે તામસ છો, બે કેમ મેળ પડે? મારો એક બાળપણનો મિત્ર હતો, અને એ અમે સાથે રમતા, વૈષ્ણવ સાથે રમતા વગેરે. એ દવા પીને આપઘાત કર્યો. એની ઘરે પાછા હાથ ભગવતી પધાર્યા. એના પિતાને ઉદ્વેગ તો હોય જ, યુવાન પુત્ર આ રીતે આપઘાત કરીને મૃત્યુ પામે, આઘાત તો ખૂબ હોય. એટલે કીધું કે આવું કેમ થયું? તો બાપાએ કે 2 કલાક સમાધિ લગાવી અને પછી કીધું કે આ તમારો જે પુત્ર હતો લીલામાં, એ સ્વામીજીના યુથમાં એક હરિણી છે. હરણ છે ને, બન કી વો હરિણી ભલી અપને પતિને સમેત હો લલના. તો આ હરિણીનું સ્વરૂપ છે, અને એની જે પત્ની છે એ લીલામાં સિંહ છે. એટલે લીલા સિંહ ને હરિણી તો ભળે જ નહીં ને કોઈ દિવસ. ભૂતલ ઉપર અહીં ન ભળ્યું. બે અલગ અલગ યુથમાં બે લીલાના છે પાછા. હા, આ સિંહનું સ્વરૂપ છે, આ હરિણી છે. આ છોકરો હરિણી હતો, આ સિંહને જેવી શેકો નહીં એમ. સિંહને કેમ સહન કરે? એટલે બેયને અહીં મેળ થયો નહીં ને, એ બેયના
અંદરના ઝઘડાને કારણે એ દવા આપી ગયો. એટલે છે અત્યારે લીલામાં પાછો હરિણી બની ગયો છે, મને બરાબર દેખાય છે, તો લીલા પ્રાપ્તિ થઈ ગઈ છે. અને હજી તમારે ખાતરી કરવી હોય તો મારી ભેગા ચાલો વ્રજમાં, 10-15 લાખ રૂપિયા લઈ લ્યો. 10-15 લાખ વપરાયા ત્યાં કે વ્રજમાં જો અહીં તમને દર્શન કરાવી દઉં. 10-15 લાખનો ખર્ચો વ્રજમાં કરાવ્યો, પણ કઈ દર્શન તો થયું નહીં. પણ કેમ એને દર્શન થઈ ગયું કે બરાબર લીલામાં પહોંચી ગયું, લીલામાં ખૂબ આનંદ કરે છે. પણ અમને તો દેખાડો, અમે 15 લાખનો ખર્ચો એટલા માટે કર્યો, અમને દેખાડો આનંદ કેમ લીલામાં કરી ગઈ. એ તમારો અધિકાર નહીં હોય. બાકી હું તો જોઉં છું બહુ આનંદ કરે છે સખીઓના યુથમાં. એ તો વન કી હરિણી ભલી અપને પતિને સમેત હો લલના. એટલે આ એ હરિણીનું સ્વરૂપ છે. આવા લોકો પણ જે કે ભૂતલ ઉપર બીજા એક જ છેલ્લે પીસ છે હવે આ મહાનુભાવ, કે લીલાની બધી વાત અહીંનું કઈ અનુસંધાન છે જ નહીં, લીલાનું જ અનુસંધાન છે. અને પ્રસ્તાવમાં બધા પુરુષોત્તમોનું નાક કાપી લીધું. બધા વૈષ્ણવનું આકર્ષણ ત્યાં જ હતું. બધા બાળકો આખું સ્ટેજ ભરીને બિરાતા હતા, બાળકો ચર્ચા કરે. વૈષ્ણવ ત્યાં કોઈ રહેતા નતા, વૈષ્ણવ બધા બાપાની આજુબાજુ હતા. આટલા પુરુષોત્તમ વેલ્યુ, બાપાની વેલ્યુ બતાવી દીધું કોણ. પછી પાછા બાપા બધાને આગ્રહ કરવા માટે બધા બાળકોને સન્મુખ આવ્યા, રાજકારણી જેમ. ત્યારે બધા વૈષ્ણવ પાછા આવ્યા. ત્યારે એમ તે લાગ્યું કે બાળકો પ્રત્યે કેવો દૈન્ય છે, બાપાને દૈન્ય કેવું છે. બધા બાળકોને સ્ટેજ ઉપર આવીને બધાને દંડવત કહ્યું. એટલે મને પણ દર્શન થઈ ગયા ભગવતીના. પણ આવું ચાલી રહ્યું છે પુષ્ટિ માર્ગના લીલાના નામે. આ લીલાને શું સમજવામાં આવી છે કે ખબર પડતી નથી. એ બધી લીલા પછી શ્યામુદાસ સાથે ચર્ચા થઈ. શ્યામુદાસ કે મારી લીલાની ચર્ચા એને ખબર છે, મને ખબર નથી. લ્યો, અને સ્વામીજીની સખી બતાવે છે મને પણ. શ્યામુદાસ કે મેં તો એક દી મને વિઝ્યુલાઇઝ કર્યું કે હું સખી હું કેવો હોઉં. શ્યામુદાસ કે મેં સપનામાં રિયલાઇઝ કર્યું હું કેવો લાગુ. બાપા કે તમે આ સખી છો, સ્વામીજીની અંતરંગ સખી. તો શ્યામુદાસ કે મેં તો એક દી વિઝ્યુલાઇઝ કર્યું કે આમ કેવો લાગતો હોય સખી. એવું કે આ કેવી ભયંકર સખી લાગતો હું જો સખી બહુ હું તો. અરે શ્યામુદાસ કે મારા સ્વરૂપને એ જાણે છે, હું નથી જાણતો. લ્યો, એ મારા લીલાના સ્વરૂપને જાણે છે. એ મારી કથા કહે છે, તો ગમે એની કથા કહે. બધું આમ શીઘ્ર લીલાની કથા તો શીઘ્ર આવે. એમ 84-200 વાણ બધી બીજી એક લખી નાખે તો સારું. આ એક 84-200 વાણ જેમાં 500-700 ભગવતીની કથા લખી નાખે એમ છે. આ તો બધાના સ્વરૂપ જાણે, દરેકના સ્વરૂપ જાણે, બધા લીલાનો અનુભવ. તો આ બધું ચાલી રહ્યું છે. તો લીલા છે શું? ભક્તો હોય તો ભક્તોની આવી બુદ્ધિ કેમ હોય અને કેમ ભક્ત કેવા? તો અહીં સવાલ છે કે ભક્તો તો અપ્રાકૃત છે, ભગવાન જેવા જ અપ્રાકૃત ભક્તો છે. એને આવી જો ભગવાનમાં આટલું મન લાગેલું છે તો આટલું બધું આ પ્રપંચ તો હોય નહીં ને. તો પ્રભુની ભક્તિમાં તલ્લીન હોવા જોઈએ. એની બદલે આ તો આ જ કાર્ય કરી રહ્યા છે. સેવા કરતા હતા થોડી ઘણી, એ પણ છોડી દીધી. કારણ કે ટાઈમ તો હોવો જોઈએ ને. આખો દિવસ વેસ્ટનો અમારું બતાવો સ્વરૂપ લીલાનું. હું કોણ છું લીલામાં? તરત ધ્યાન લગાવીને તરત જ કે તામસ યુથની એટલાની સખી, ચતુરંગીની સખી ને કોઈની ચંપકાલી સખી ને કાંઈક ને કંઈક નામ પાછા નામે એટલા નવા બનવા જોઈએ ને, લિસ્ટ રાખવું પડે આમાં. રિપીટ ન થવા જોઈએ પાછા. કારણ કે વાર્તામાં આવે એટલા તો ન જ આવવા જોઈએ, એના સિવાય ના આવવા જોઈએ. એના આધારે નામે બનાવવા પડે. ઘણી બધી મહેનત કરે છે આ લોકો, મહેનત ઘણી બધી કરતા હોય છે. કારણ કે વાર્તામાં તો કે તો વાર્તામાં આવી ગયું છે આવું નો વાર્તા કદાચ વાંચતા તો પકડી લે તો અલગ અલગ નામ બનાવવા પડે નિત્ય. છતાં ભગવતી કહેવાય છે. તો ભગવતીનું સ્વરૂપ શું છે, ભક્તોનું સ્વરૂપ શું છે? તો એના માટે કહે છે કે નનુ એવમ ભગવતો ભક્તાનામ છે નિષ્કામત્વે રસમર્યાદા ભજ્યેત કામતોરેવ તથા ભાવ નિરૂપણાદ ઇત્યાસંખ્ય આહુ અતો ન કાપી મર્યાદા ભગ્ના મોક્ષ ફલાપી ચ અત એતત શ્રુતૌ લોકો નિષ્કામ સર્વથા ભવેત. અતો ન કાપી મર્યાદા ભગ્ના મોક્ષ ફલાપી ચ અને અત એતત શ્રુતૌ લોકો નિષ્કામ ભવેત. આ ભગવાનની લીલા છે એમાં ભક્તોની જે કથા જે છે, ભગવાન સાથેના જે ભક્તોની જે લીલાની જે કથા છે એને સાંભળવાથી પણ નિષ્કામતા પ્રકટ થાય છે. કામ પ્રગટ ન થવો જોઈએ. આ તો કામ પ્રગટ થઈ રહ્યું છે, કઈ ગોટાળો થઈ રહ્યો છે. ભગવાનની લીલાના શ્રવણથી તો નિષ્કામતા પ્રકટ થાય છે. એ નિષ્કામ છે લીલા. એટલે અતો યતો ભગવાન એવ કામ. હવે આ કામ કયો છે? ભક્તોની અંદર રહેલો જે કામ જે છે એ પ્રાકૃત કામ નથી. પ્રાકૃત કામ નથી, પણ એ કામ તો ભગવાન રૂપ કામ છે.
આ કામ જે છે તો ભગવાન પોતે સ્વસ્વરૂપ વિગ્રહ રૂપેણ કામ રૂપેણ ચાવિર્ભાવ્ય ભક્તેષુ ચ સ્વસ્વરૂપમ પ્રતિષ્ઠાપ્ય પ્રસાદ રૂપ શક્તિ પ્રવેશેન સ્ત્રી ભાવમ દત્વા સ્વસ્વરૂપસ્ય ચ તત્સંબંધિત્વમ વિધાય સ્વસ્વરૂપાત્મિકાભિઃ સરમત ઇત્યતો રસમર્યાદા નિષ્કામત્વાત મોક્ષફલાપી સા ન ભગ્ના ઇત્યર્થઃ. એટલે આ જે બ્રજભક્તોમાં જે કામ છે એ પ્રાકૃત કામ નથી, પણ એ કામ તો ભગવાન રૂપ કામ છે કે ભગવાન પોતે કામ રૂપ છે. ત્યાં તો ભગવાનનું પોતાનું સ્વરૂપાત્મક જે એ સ્વરૂપ જ અંદર પ્રવેશ થાય છે, કામ પ્રવેશ નથી થતો. પણ ભગવાનનું સ્વરૂપનું સ્થાપન ભગવાન કરે છે બ્રજભક્તોની અંદર. એટલે ભગવદ રૂપતા છે ત્યાં. જેમ ભગવાન નિષ્કામ રૂપ છે એમ ભક્તો પણ ત્યાં ભગવદ રૂપતા એમની પણ સિદ્ધ થઈ રહી છે કે ભગવાન પોતાના સ્વરૂપનું સ્થાપન એમનામાં કરે છે. સ્વસ્વરૂપસ્ય ચ તત્સંબંધિત્વમ વિધાય સ્વરૂપાત્મિકાભિઃ સરમતઃ. અને સ્વરૂપાત્મિકા જે ગોપીજનો જે છે કે ભગવાન જેવા જ એ થયા છે એમની સાથે ભગવાનનું રમણ છે. ભગવાન જેવું સામર્થ્ય વાળા એવા સ્વરૂપ વાળા ભગવાને પોતાનું સ્વરૂપ ત્યાં સ્થાપિત કરેલું છે એવા ભક્તો સાથે ભગવાન એ રમણ કરે છે. ઇત્યતો રસમર્યાદા નિષ્કામત્વાદ મોક્ષ ફલાપી સા ન ભગ્ના. આ રસ મર્યાદાનો ભંગ કેમ થતો નથી? કારણ કે જો લૌકિક કામ જો હોય તો એનાથી તો પુત્ર પૌત્રાદિની સંતતિ થવી જોઈએ. એ તો સંસાર પ્રકટ થાય. લૌકિક કામથી તો સંસાર પ્રકટ થાય. અહીં તો મુક્ત થઈ રહ્યા છે ભક્તો, ભક્તોનો નિરોધ થાય છે અને ભક્તો તો મુક્ત થઈ રહ્યા છે, મોક્ષ ફળ થઈ રહ્યો છે, તો પરમ ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે, તો મુક્ત થઈ રહ્યા છે ભક્તો. તો પછી આ લૌકિક કામ હોઈ શકે નહીં. અહીં નિષ્કામતા પ્રકટ થઈ રહી છે. રસ મર્યાદાનો પણ કોઈ ભંગ થતો નથી. અતએવ શ્રુતૌતિ યતો ન ઇયમ કામ લીલા. આ કામ લીલા નથી, પણ આ લીલા કઈ છે? સ્વરૂપાનંદ દાન લીલા. આ લીલા તો પોતાના સ્વરૂપાનંદનું એ દાન કરવાની આ લીલા છે. કેવી રીતે સ્વરૂપાનંદ દાન કરેલું છે? તો યતો ભગવાન એવ કામ સ્વસ્વરૂપમેવ વિગ્રહ રૂપેણ કામ રૂપેણ ચાવિર્ભાવ્ય ભક્તેષુ ચ સ્વસ્વરૂપમ પ્રતિષ્ઠાપ્ય. પોતાના સ્વરૂપનું સ્થાપન ભક્તોમાં કરે છે ભગવાન. અને પ્રસાદ રૂપ શક્તિ પ્રવેશેન સ્ત્રી ભાવમ દત્વા. અને પ્રસાદ રૂપ શક્તિ ભગવાન પોતાની શક્તિ કૃપારૂપ શક્તિ એની અંદર પ્રવેશ કરાવે છે. કૃપા એની કૃપા શક્તિ ત્યાં કામ કરી રહી છે. અને સ્ત્રી ભાવનું દાન કરી સ્વસ્વરૂપસ્ય ચ સંબંધિત્વમ વિધાય. પોતાના સ્વરૂપ અને તેનું પોતાના સંબંધીપણું સ્થાપન કરે છે. કારણ કે ભગવાનનો સંબંધ ખાલી ગદ્ય મંત્ર બોલીને ભગવાનને સમર્પિત થઈએ તો આપણે બ્રહ્મ સંબંધ કરણા સવેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. આપણા દોષો નિવૃત્ત થઈ જતા હોય તો બ્રજભક્તોને તો ભગવાને સાક્ષાત પોતાનું સ્વરૂપ સ્થાપન કર્યું, પછી એમાં કામ ક્યાંથી આવી શકે? બધા દોષો એ બ્રહ્મ સંબંધથી પણ બધા દોષો દૂર થઈ જાય આપણા. તો બ્રજભક્તોને તો ભગવાને પોતાના પ્રસાદરૂપ શક્તિ પ્રવેશ કરાવેલો છે. ભગવાને કૃપા શક્તિથી પોતાના સ્વરૂપનું સ્થાપન વ્રજભક્તોમાં કરી વ્રજભક્તોને પોતાના જેવા કર્યા છે. અને એની સાથે ભગવાનનું આ રમણ છે. સ્ત્રી ભાવમ દત્વા. ભગવાને એ સ્ત્રી ભાવનું એ દાન કરેલું છે. અતએવ સ્ત્રી ભાવ એટલે ભોગ્ય ભાવ. યતો ન ઇયમ કામ લીલા. ના ઇયમ કામ લીલા. આ કામ લીલા નથી, પણ આ તો સ્વરૂપાનંદ ભગવાન પોતાના સ્વરૂપનું દાન કરેલું છે. આ સ્વરૂપાનંદના દાનની લીલા છે. એમાં કામ લીલાની કલ્પના કરવી જોઈએ નહીં. અતએતત શ્રવણેન વેદાંત શ્રવણેનેવ લોક સાધારણોપી નિષ્કામેવ સર્વથા સર્વ પ્રકારેણ ભવેત. જેવી રીતે વેદાંતનું શ્રવણ કરવાથી લોક સાધારણ હોય એ પણ નિષ્કામ બની જતા હોય છે, એમ આ લીલાનું શ્રવણ કરવાથી પણ
નિષ્કામ સર્વ પ્રકારથી નિષ્કામ થઈ જવાય છે, તો આ લીલા પછી જેને શ્રવણ કરવાથી પણ નિષ્કામતા પ્રકટ થતી હોય તો આ કામ લીલા કેવી રીતે હોઈ શકે? એટલે આ નિષ્કામ લીલા છે. અંતે નનુ એવમ અપ્રાકૃતત્વમ વિદુષામ કાવ્યાદિ શ્રવણ ઇવ એતत् શ્રવણેપી કામોદબોધ એવ સ્યાદિતિ આશંક્યાહુ ભગવત ચરિતમ ઇતિ. નનુ એવમ અપ્રાકૃતત્વમ અવિદુષામ કાવ્યાદિ શ્રવણે ઇવ એતत् શ્રવણેપી કામોદબોધ એવ. જેવી રીતે કાવ્યનું શ્રવણ કરવાથી, કોઈ રસરૂપ કાવ્ય, શૃંગારનું કાવ્ય શ્રવણ કરવાથી જેવી રીતે એ કામ પ્રકટ થતો હોય છે, એમ અહીં પણ કામોદબોધ થતો હશે એવી કોઈ શંકા કરે તો એનો જવાબ આપવામાં આવે છે ભગવત ચરિતમ ઇતિ. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવત ચરિતમ સર્વમ યતો નિષ્કામમ મેદ્યતે અતઃ કામસ્ય નોદબોધ તત સુકવચ સ્ફુટમ. મહાપ્રભુજી કારિકામાં આજ્ઞા કરે છે કે ભગવત ચરિતમ સર્વમ યતો નિષ્કામમ મેદ્યતે. ભગવાનનું ચરિત્ર તો સર્વ પ્રકારથી નિષ્કામ છે. અત કામસ્ય નોદબોધ, કામનો તો ઉદબોધ જ ત્યાં છે નહીં. એટલે ભગવાનના આપણા ઠાકોરજી નામ છે મન્મથ મન્મથ, મદન મોહન. મદન મોહન, કામ પણ મોહિત થઈ ગયો કે આ કઈ પ્રકાર લીલા છે. કામ મોહિત થયો છે, કામથી બધા મોહિત થયા છે. અહીં કામ મોહિત થયો છે. મદન મોહન નામ તો સમજો કે મદન મોહન છે, સાક્ષાત મન્મથ મન્મથ છે. બધા કામથી વશીભૂત થયા છે. શિવજી બ્રહ્માજી જેવા પણ કામથી વશીભૂત થયા છે. શિવજી બ્રહ્માજી પણ વશીભૂત થયા છે. તો કામથી બધાનો પાત થયો છે. કામથી બધા જ વશ થયા છે. કામથી બધા મોહિત થયા છે. પણ કામ મોહિત થયો છે એ આ ભગવદ લીલા છે, કૃષ્ણની લીલા છે કે કૃષ્ણમાં કામ મોહિત થયો છે. મદન મોહન છે, કામથી કૃષ્ણ મોહિત નથી થયો, પણ કામ પોતે મોહિત થયો છે. એટલે ભગવત ચરિતમ સર્વમ યતો નિષ્કામમ મેર્યતે. આ આખું ચરિત્ર ભગવાનનું નિષ્કામ છે. કામનો તો ત્યાં ઉદ્બોધ જ નથી, કામ ત્યાં પ્રકટ થતો જ નથી. અત કામસ્ય નોદબોધ તતઃ શુકવચ સ્ફુટમ. આ શુકજીનું વચન પણ સ્પષ્ટ છે કે આ લીલાનું શ્રવણ કરવાથી તો કામરૂપ હૃદરોગનો નાશ થાય છે. યત સર્વમેવ ભગવતઃ પરમકાષ્ઠાપન્યસ્ય ચરિતમ મતો નિષ્કામ ઇર્યતે કથ્યતે. આ રીતે આ કોનું ચરિત્ર છે? આ લીલા કોની છે? ભગવાનની. ભગવાન કેવા છે? પરમ કાષ્ઠાપન્ન. આ પરમ કાષ્ઠાપન્ન કે એનાથી ઉપર કંઈ નથી એવું જે પરમ તત્વ છે, એ પરમ કાષ્ઠાપન્ન તત્વ જે છે એમનું આ ચરિત્ર છે. એને નિષ્કામ ચરિત્ર છે. કારણ કે પરમ કાષ્ઠાપન્ન એ ભગવાનનું ચરિત્ર છે. અને કામ તો સામાન્ય પશુઓમાં પણ રહેલો છે. એ કામલીલા કરવી હોય તો પશુઓને આવડે છે. કામલીલામાં કઈ ભગવાન જો કૃષ્ણ કરે એવું નથી, પશુઓ કામલીલા તો કરી રહ્યા છે. કામ તો પશુઓને પણ એટલો જ છે જેટલો મનુષ્યમાં છે એવો પશુઓમાં પણ છે. તો ભગવાનની વિશેષતા શું? તો બધા શું કામ ભગવાન કહે છે કૃષ્ણને જો ભગવાન આવું કામલીલા કરતા હોય તો? એટલે એમ કહે છે કે આ તો પરમ કાષ્ઠાપન્ન ભગવાન જે પરમ કાષ્ઠાપન્ન તત્વ છે એમનું આ ચરિત્ર છે. એમાં કામનો ઉદ્ભવ ક્યાંથી હોઈ શકે? પ્રભોહો નિષ્કામતાયા પૂર્વમ પ્રતિપાદિતત્વાદ. આગલા બધા જ વિષયમાં ભગવાનની નિષ્કામતાનું પ્રતિપાદન થઈ ગયું છે. નહીં ભગવાન પરમ કાષ્ઠાપન્ન શરીરમ ગૃહ્ણાતિ. હવે ભગવાન તો ક્યારે શરીર પણ ગ્રહણ કરતા નથી. પહેલી વાત, આપણી જે દેહ ઇન્દ્રિયો છે એવું શરીર ભગવાન ગ્રહણ કરતા નથી. જન્મ કર્મ છે મે દિવ્યમ. ભગવાન કહે છે મારું જે જન્મ કર્મ એ બધું દિવ્ય છે, પ્રાકૃત નથી. તો ભગવાન તો આપણા જેવું શરીરે ગ્રહણ કરતા નથી. તો શરીરમાં રહેલો કામ ભગવાનમાં કેમ પ્રકટ થાય? ભગવાનનું શરીર જ, લૌકિક શરીરને તો ભગવાન ધારણ કરતા નથી. તો પ્રભો નિષ્કામતાયા પૂર્વમ પ્રતિપાદિત્વાત નહીં ભગવાન પરમ કાષ્ઠાપન્ન શરીરમ ગૃહ્ણાતિ. ભગવાન તો પરમ કાષ્ઠાપન્ન છે, શરીર પણ ગ્રહણ કરતા નથી. નવા કામમ નવા તચેષ્ટામ. ભગવાનની અંદર તો કામ પણ પ્રવેશ નથી કરતો, નથી એવી કોઈ ચેષ્ટા પ્રકટ થતી. કામ આવે તો ચેષ્ટા પ્રકટ થાય, પણ શરીર પણ નથી, કામ પણ નથી, એની ચેષ્ટા પણ નથી. તો ભગવાનની લીલા કામ લીલા કેવી રીતે હોઈ શકે? યતો જ્ઞાનીનોપી ત્યજંતી.
આ કામ વગેરે તો જ્ઞાનીઓ પણ તેજતા હોય છે, તો ભગવાન તો કામ લીલા કેવી રીતે કરે? એટલે કોઈ કૃષ્ણના નામે કોઈ કામ લીલા કરતો હોય, કૃષ્ણના નામે કોઈ આવી કામ લીલા ચલાવતો હોય, તો તમારે નિસંકોચ થઈને કહી દેવું કે આ ભગવદી ન હોઈ શકે, આ કોઈ વંચક છે, ખલ છે, દુષ્ટ છે, પાખંડી છે, અને કદાચ તમારી ઈચ્છા હોય તો મેથી પાકનો પ્રસાદ આપવામાં કઈ વાંધો નથી, એ તમારી ઈચ્છા. મેથી પાક આપવો હોય તો આપી શકાય છે, કારણ કે આ પાખંડી છે, ધૂર્ત છે, ભગવાનને લીલાના નામે આવી પાખંડી લીલા કરી રહ્યો છે. તો તમને જો ઈચ્છા હોય પ્રસાદ આપવાની તો મેથી પાક આપવો તો કઈ વાંધો નથી, કઈ ભગવદી નથી, કોઈ ભક્ત નથી. અને મેથી પાક ના આપવો હોય તો એના તો સંગ છોડી દેવો કે આ ભગવદી હોઈ શકે જ નહીં, ભક્ત આવી કોઈ વાત કરે જ નહીં. બે છૂટ છે, બે છૂટ છે. એક વૈષ્ણવ મને ફોન કર્યો કે આવું આવું ચાલે છે, અમારે શું સ્ટેપ લેવો? મેં લીગલ સ્ટેપ લેવો. લીગલ સ્ટેપ લ્યો, કેસ કરો, આસારામની જેમ પધરાવો, આસારામની જેમ જેલમાં પધરાવો, કારાગૃહમાં પાછા, એ તમારી ઈચ્છા. મેં કીધું પુષ્ટિ માર્ગમાં આવું કઈ નથી એવું હું કહી શકું, હવે તમારે શું કરવું એ તમે કરો. અમારી સાથે આવું આવું થાય છે, હવે અમારે શું કરવું? મેં કીધું હું ના, પુષ્ટિ માર્ગમાં આવું કઈ છે નહીં, ભગવાનની લીલા આવી કોઈ છે નહીં. ભગવાનની લીલા હોય તો આ લોકો ભગવાન નથી, પાછા ભગવાનની લીલા પણ હોય ને તો આ ભગવાન નથી. અને આ લોકો તમારી સાથે આવું કઈ કરતા હોય તો લીગલી તમારે જે પગલા લેવા હોય એવા લો. જેમાં આસારામને એ પણ લીલા બતાવતા હતા, ક્યારેક કૃષ્ણ બની જાય, ક્યારેક રામ બની જાય, ક્યારેક નારાયણ બની જાય, ઘણી લીલા બતાવતા. પણ હવે તો એમ કે મને આમાંથી કારાગૃહમાં છોડાવો, એકે લીલા ક્યારેય ન બતાવું, પણ એકવાર છોડાવો, એકવાર છોડાવો. ક્યારેય પણ જિંદગીમાં કોઈ લીલા બતાવું જ નહીં, શાંતિથી બેસી જાઉં. હવે કોઈ છોડાવવા તૈયાર નહીં. એક તો સુરતમાં જ બિરાજે છે, અહીં જેલમાં છે. એ કૃષ્ણ તો એનો પુત્ર પાછો કૃષ્ણ, પોતે કૃષ્ણ. એક અહીંયા સુરતની જેલમાં છે ને એક જોધપુર છે. અને હવે કરોડો રૂપિયા આપવા તૈયાર છે જો કોઈ આમાં છોડાવી દે તો. એટલો લીલા ભારી પડી ગઈ. આ પુષ્ટિ માર્ગીઓને પચી ગઈ પણ આને ન પચી. પુષ્ટિ માર્ગીઓ હજી સુધી પકડાયા નથી આવી રીતે. પુષ્ટિ માર્ગીઓને કેમ પચી ગઈ સવાલ છે, પણ આ બિચારાને એમ છે કે હું બતાવું લીલા. બતાવવા ગયા, હેરાન થઈ ગયા. હવે આખી જિંદગી કાંઈ કારાગૃહમાં જ પૂરી થશે કે શું થશે કઈ સવાલ નથી. પણ વૈષ્ણવ ઘણી વાર ફોન કે અમારી સાથે આવું આવું બને છે, શું કરવું? મેં કીધું લીગલ સ્ટેપ લ્યો, ફરિયાદ કરો, પોલીસ ફરિયાદ કરો, બધું છૂટ છે, એમાં કઈ દોષ નહીં લાગે, કોઈ દોષ લાગશે નહીં. કારણ કે આ પુષ્ટિ માર્ગી કામ તો છે નહીં, ભક્તિનું કાર્ય છે નહીં, આ તો લંપટગીરી છે. તો એનો કાનૂની સ્ટેપ લ્યો. બાકી પુષ્ટિ માર્ગી સિદ્ધાંતમાં આવું કઈ આવતું નથી, એટલું હું કહી શકું. પુષ્ટિ માર્ગી સિદ્ધાંતમાં આ કઈ વાત આવતી નથી. કારણ કે અમારો તો નિષ્કામ લીલા, અમારો આચાર્ય છે હરિરાય મહાપ્રભુએ નિષ્કામ લીલા ગ્રંથ લખીને સ્પષ્ટ કર્યું છે કે પુષ્ટિ માર્ગ ભગવદ લીલામાં આવું કઈ હોઈ શકતું નથી. આ નામ લઈને કોઈ કરતા હોય તો એને પકડો, એની સામે લીગલ સ્ટેપ લ્યો, તમામ તાકાત હોય તો એમને મેથી પાક આપો, જે કરવું હોય કરો, એમ કોઈ દોષ લાગશે નહીં. એ તમારી ઉપરની વાત છે. સિદ્ધાંત હું કહી શકું કે આવું કઈ છે નહીં. બાકી તમારે સ્ટેપ શું લેવું, બધા રસ્તા ખુલ્લા છે, તમારે જે કરવું હોય કરો. તો પરમ કાષ્ટાપન્ન શરીરમ ગૃહાતી નવા કામમ ન ચેષ્ટામ યતો જ્ઞાની ન ત્યજંતી. જ્ઞાની હોય ને એ પણ કામની આવી ચેષ્ટાઓ વગેરે ત્યજતા હોય છે. તો ભગવાનમાં આપણે કેમ કલ્પના કરી શકીએ કે ભગવાનની અંદર આવું હોય? તસ્માત તસ્ય ભગવતશ્ચરિતમ ચેતદા નિષ્કામ એવેતી. આ તો ભગવાનનું ચરિત્ર છે, તો ભગવાનનું ચરિત્ર તો નિષ્કામ જ હોવું જોઈએ. સાધારણા નામ અપી જ્ઞાન સંભવાદ એતત શ્રવણે ક્વ કામોદબોધ સંભાવના. સાધારણ લોકોને એટલું સમજ્યા પછી કામોદબોધની કોઈ સંભાવના છે નહીં. સાધારણને પણ ન હોય. સાધારણ માણસ પણ સમજી શકે કે ભગવાન છે તો એમાં આવું હોય. તો પછી હવે ન સમજતા હોય કોઈ તો પ્રત્યુત અપ્રાકૃતત્વ નિષ્કામતત્વાદિ જ્ઞાનમ ચ તત્સ્વરૂપમ લીલાયામ ચ શેષ્યતિ ઇત્યર્થ. પણ ભગવાનનું તો અપ્રાકૃત રૂપ છે, નિષ્કામ રૂપ છે, એનું જ્ઞાન અને એનું લીલા અને સ્વરૂપ લીલાયામ ચ શેષ્યતિ ઇતિ અર્થ. અને એ સ્વરૂપ જે છે લીલામાં જ છે, એ જેને જ્ઞાન છે ક્યારે એની કામની કલ્પના એને થતી નથી. અતએવ શુકોપી પ્રવૃત્ત પરિત્યજ્ય જ્ઞાન નિષ્ઠામ. સુખદેવજી પોતાની જ્ઞાન નિષ્ઠા ત્યજીને ભગવાનના ગુણગાન ગાય છે. ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદિનામ નૈવાત્મને કૃતજ્ઞતા. તો સુખદેવજી ભગવાન એની જ્ઞાન નિષ્ઠા છોડીને ભગવાનના ગુણગાનનું ગાન કરી રહ્યા છે. એ કૃષ્ણ લીલા ગાન કરે છે. કેવી રીતે ગાન કરે છે?
વિક્રીડિતમ વ્રજવધુભિરિદમ ચ વિષ્ણોઃ શ્રદ્ધાન્વિતો અનુશુણ્યાદ અથ વર્ણયેદ યહ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ હૃદરોગમ આશુ અપહિનોતિ અચિરેણ ધીરઃ. કહે છે કે વિક્રીડિતમ વ્રજવધુભિરિદમ ચ વિષ્ણોઃ વ્રજવધુભિરિદમ ચ વિષ્ણોઃ વ્રજવધુઓ સાથે ભગવાન વિષ્ણુની જે આજે લીલા છે. વિક્રીડિતમ વ્રજવધુભિરિદમ ચ વિષ્ણોઃ શ્રદ્ધાન્વિતો અનુશુણ્યાદ વર્ણયેદ યહ, જે શ્રદ્ધાપૂર્વક આનું શ્રવણ કરે અને એનું વર્ણન કરે, યહ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય. આ લીલાઓનું શ્રવણ કરવાથી, તમે પણ શ્રવણ કરો છો, હું બોલું છું, મારું કલ્યાણ થાય છે, તમારું કલ્યાણ થાય છે. કારણ કે સુખદેવજી એમ કહે છે કે ભગવાનની આ લીલાનું જે શ્રવણ કરે, જે એનું કીર્તન કરે, એ બેને શું ફળ પ્રાપ્ત થાય છે? તો કહે છે કે યહ ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્ય. પરમ ભક્તિ, ભગવાનની પરમ ભક્તિ એને પ્રાપ્ત થાય છે. કામલીલા હોય તો પરમ ભક્તિ ન થાય, નરકમાં પ્રાપ્તિ થાય, એ તો નરકના અધિકારી બને. અહીં તો પરમ ભક્તિની પ્રાપ્તિ થાય છે ભગવાનની આ લીલાઓનું સ્મરણ કરવાથી. અને બીજું થાય છે કે કોઈ રીતે કામ દૂર થતો નથી, પણ ભગવાનની આ લીલા એવી છે, કામમ હૃદરોગમ આશુ અપહિનોતિ અચિરેણ ધીરઃ. એ આ કામરૂપ હૃદયમાં રહેલો જે રોગ છે, આ કામરૂપી જે રોગ આપણા હૃદયમાં રહેલો છે, એ તરત જ એ નીકળી જાય છે અને પરમ ભક્તિ ભગવાનની એ પ્રાપ્તિ થાય છે. સુખદેવજી પણ એમ કહે છે, અતએવ શુકોપી પ્રવૃત્ત પરિત્યજ્ય જ્ઞાન નિષ્ઠામ પ્રાહ ચ કામમ હૃદરોગમ ઇતિ પ્રકરણાંતે સ્ફુટમેવ વાક્યમિતિ સર્વમ અનવદ્યમ. બધાને આ ખબર છે કે રાસ પંચાધ્યાયના અંતમાં ફળ એમ કહેવામાં આવ્યું છે, કામનો નાશ થાય છે અને ભગવાનની પરમ ભક્તિ પ્રાપ્ત થાય છે. આ લીલાને શ્રવણ કરે કે કીર્તન કરે, શ્રદ્ધાપૂર્વક જો ભગવાનની આ લીલાઓનું શ્રવણ અને કીર્તન કરે તો હૃદય રોગરૂપી કામનો નાશ થાય છે. લીલાઓનું શ્રવણ કરવાનું કીધું છે, કીર્તન કરવાનું કીધું છે, રાસ લીલા કરવાનું ક્યાંય કીધું નથી. તો જે વસ્તુ થતી હોય એટલી જ કરવામાં આવે તો એનું ફળ મળે. બધા કે કરવું, આપણે રાસલીલા કરી જ લઈએ તો શું વાંધો, તો નરકમાં જવાય. રાસલીલા કરવા માંડીએ તો નરકમાં જવાનો રસ્તો થઈ જશે. એ શ્રવણ કીર્તન કરવાથી તો પરમ ભક્તિ પ્રાપ્ત થાય છે. પણ તમને એમ થાય છે કે આ બધી સ્ત્રીઓ સાથે આ રીતે ભગવાન રાસલીલા કરી, આપણે પણ બધા સ્ત્રીઓ સાથે મળીને એમને એમ રાસ કીર્તન કરવામાં વાંધો નથી. પણ આ રાસલીલાનો અર્થ કોઈ કામલીલા કરીને પ્રવૃત્ત થઈ જાય તો સીધા નરકમાં, એ નરકનો રસ્તો થઈ જશે. આ લીલાઓનું શ્રવણ કીર્તન કરશે તો પરમ ભક્તિ પ્રાપ્ત થશે અને કામરૂપી જે હૃદય રોગ છે એનો નાશ થઈ જશે. એટલે અહીંયા નિષ્કામ લીલા ગ્રંથનું છેલ્લે સમાપનમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, શ્રીમદાચાર્ય દાસે ન. જો શબ્દો વાપરે છે, હરિરાયજી એમ કહે છે કે હું મહાપ્રભુજી નહીં હો, પણ શ્રીમદાચાર્ય દાસે ન, શ્રી આચાર્ય ચરણનો હું દાસ છું. પોતાને પાછું શું કહે છે, આચાર્ય ચરણનો પણ દાસ અને હરિદાસે ન, ભગવાનનો પણ હું દાસ છું. ભગવાન નથી, પુરુષોત્તમ નથી. હવે હું આજે વિવરણ કરતો હતો કે વલ્લભકુલ એ વલ્લભ નથી, એ સાચી વાત છે ખોટી વાત છે? હરિરાયજી શું આજ્ઞા કરે છે, મદાચાર્ય દાસેન હરિદાસેન એ રૂપિત અર્થ સો આચાર્ય વાક્યાનામ સ એવ એષ પ્રસિદ્ધતું. શ્રી હરિરાયજી કહે છે કે હરિદાસ પણ છું અને મહાપ્રભુજીનો હું દાસ છું. અને મેં જે અહીં જે અર્થ કર્યો છે, કેનો અર્થ કર્યો છે કે શ્રી આચાર્ય ચરણના જે વાક્યો છે એનો મેં અર્થ કરીને આ નિષ્કામ લીલા આ ગ્રંથ સંભળાયો છે. અને હું એવું માંગુ છું, હરિરાયજી એમ કહે છે કે હું એવું માંગુ છું કે એ મહાપ્રભુજી મારી ઉપર પ્રસન્ન રહો. મહાપ્રભુજી મારી ઉપર પ્રસન્ન રહો. પોતે મહાપ્રભુજી હોય તો કેમ કામ ના કરે કે મહાપ્રભુજી પ્રસન્ન થાવ મારી ઉપર? અત્યારે બધાએ મલ્લભ, બધાએ મહાપ્રભુજી. એટલે વૈષ્ણવ પણ આવો પંપ લઈને બાળકોની અંદર હવા ભરવાનું બંધ કરી દે કે આપ મહાપ્રભુજી છો. હરિરાયજી પોતાને મહાપ્રભુજી નથી ગણાવતા, વૈષ્ણવ પંપ જ રાખ્યો. વૈષ્ણવ બાળક દેખાણો નથી, સાક્ષાત શ્રી વલ્લભ. પંપ ચાલુ, હવા ભરાય, અમે વલ્લભ. આ બંધ કરી દે વૈષ્ણવ. જો બાળકોનું હિત ઈચ્છવું હોય તો મહાપ્રભુજીના વંશજના રૂપમાં માન્ય કરે, ગુરુદ્વારના રૂપમાં માન્ય કરે, પણ મહાપ્રભુજી ના બનાવે. કારણ કે હરિરાયજી ના પાડે છે પોતાને કે શ્રીમદાચાર્ય દાસેન હરિદાસેન રૂપિતા. હું તો હરિનો પણ દાસ, ઠાકોરજીનો દાસ, મહાપ્રભુજીનો દાસ. અને અર્થ કરું છું એ મહાપ્રભુજીના વચનોનો હું અર્થ કરું છું અને કામના પણ એ કરું છું કે શ્રી મહાપ્રભુજી મારી ઉપર હંમેશા પ્રસન્ન રહો. આપણે બધા એ કામના કરવી જોઈએ કે મહાપ્રભુજીના
ચરણારવિંદમાં રહીને એ શ્રી મહાપ્રભુજી આપણી પર પ્રસન્ન થાય એવું ભક્તિમય, એવું કૃષ્ણ સેવામય, એવું કૃષ્ણ કથામય, એવું કૃષ્ણ શરણાગત થઈને આપણે જીવીએ તો મહાપ્રભુજી અવશ્ય આપણી પર પ્રસન્ન થશે. આપણી પણ કામના એવી જ હોવી જોઈએ કે મહાપ્રભુજી આપણી પર એ પ્રસન્ન રહે. તો આ નિષ્કામ લીલા શ્રી હરિરાયજીનો ગ્રંથ આપણે 2-3 વર્ષથી કરીએ છીએ, અહીં પૂર્ણ થાય છે. હવે આપણો કાલનો વિષય સાંજનો, અત્યાર સુધી આપણે જે ગ્રંથ લીધા છે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ, ત્યાર પછી કામાખ્ય દોષ વિવરણ, સ્વરૂપ તારતમ્ય નિર્ણય, આ ગ્રંથો આપણે આગળ લીધા છે. સ્વરૂપ તારતમ્ય નિર્ણય એ ગ્રંથ છે, દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ અને કામાખ્ય દોષ વિવરણ, આ ગ્રંથો આપણે પહેલા લીધા છે. એનું થોડુંક પુનરાવર્તન કરી અને નવો ગ્રંથ આપણો જે છે બહિર્મુખત્વ નિરૂપણમ અને બહિર્મુખત્વ નિવૃત્તિ, આ બે શ્રી હરિરાયજીના જે ગ્રંથ છે એ આપણે આગળ ચલાવશું. પહેલા પુનરાવર્તન કરશું દુસંગ વિજ્ઞાનનું, સ્વરૂપ તારતમ્યનું, કામાખ્ય દોષ વિવરણનું અને આ નિષ્કામ લીલા તો આપણે હમણાં કરી જ છે. તો આ બધા ગ્રંથો જે આપણે પહેલા લયા છે અને પાછું આપણે એને યાદ કરીએ, એમાં રહેલા ઉપદેશને યાદ કરીએ અને આગળ 2 ગ્રંથ હરિરાયજીના બહિર્મુખ કેને કહેવાય, બહિર્મુખતાના લક્ષણ શું છે અને બહિર્મુખતા દૂર કરવાના ઉપાય એ શું છે, આ 2 ગ્રંથો, 2 લઘુ ગ્રંથો છે. તો આપણે આગળ એનો આપણી પાસે હજી 2 દિવસ રહે છે તો એમાં આપણે એનો વિચાર કરશું. દ્રઢૈન ચરણન કેરો દ્રઢૈન શ્રી વલ્લભનક ઇન્દ્ર છટાબિન સબ જગ માં જોયંધેરો ભરું દ્રઢૈન સાધનયોરનૈયા કલિ જાસુ હો સૂર્ય કહા કહે દ્વિવિધયાદરો બિના મોલ કો ચેરો દ્રઢૈન ચરણન કેરો ભરોસો દ્રઢૈન ચરણ. શ્રી વલ્લભાજી, શ્રી ગોપીનાથજી પ્યારે, શ્રી ગુસાઈજી